ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। ભગવાન ક્યારે અવતાર લેશે અને શા માટે અવતાર લે છે કહેવામાં આવ્યું જ્યારે જ્યારે વૈદિક વર્ણાશ્રમ ધર્મની હાનિ થાય છે અને અધર્મ એટલો બધો વધી જાય છે કે જ્યારે ધર્મનું પાલન કરનારા રહેતા નથી. આમ તો ભગવાન શંકરાચાર્ય મહારાજનો અવતાર થયો ત્યારે પણ આ સ્થિતિ જ હતી. અજ્ઞાનાંતર્ગહન પતિતાન આત્મવિદ્યોપદેશૈઃ ત્રાતુમ લોકાન ભવદવ શિખા તાપ પાપચ્યમાનાન મુક્ત્વા મૌનમ વટવિટપિનો મૂલતો નિષ્પતંતિ શંભોર મૂર્તિશ્ચરતિ ભુવને. શંકરાચાર્ય રૂપા અજ્ઞાનમાં ડૂબેલા લોકો એટલા બધા જાણે કે ખાડામાં ડૂબી ગયા હતા, એમનો બહાર કાઢવાનો કોઈ ઉપાય જ ના દેખાયો. ત્યારે ભગવાન દક્ષિણામૂર્તિ મહારાજ જે વડના ઝાડ નીચે મૌન રાખીને બેઠા હતા, એમણે મૌનનો ત્યાગ કર્યો અને શંકરાચાર્ય ભગવાનના રૂપમાં એમણે વિચરણ કરવાનું શરૂ કર્યું. અત્યારના સંજોગો પણ આપણે જોઈએ તો એવા જ પ્રકારના છે. છતાં પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે હજુ ગીતા ભણી શકાય છે એટલો કળિયુગ ઓછો આવ્યો છે. જ્યારે ગીતાનું કે ધર્મનું નામ બોલતા ઈંડા પડવા માંડે તો સમજો ખરેખર કળિયુગ આવ્યો છે. એટલે હજુ આપણે આટલું કરી શકીએ છીએ એટલો અધર્મનો વિસ્તાર કે વૃદ્ધિ ઓછી છે એવું માનવું. જન્મ કર્મ છે મે દિવ્યમ. તો ભગવાન આપ અવતાર ધારણ કરો છો, આપનો જન્મ કયા પ્રકારનો છે? ભગવાન કહે છે દિવ્ય છે. દિવ્ય છે એટલે કોઈ જન્મ નામની વસ્તુ નથી, કોઈ કર્મ નામની વસ્તુ નથી. બસ આ તો એમ હું લોકોના મનમાં એવું જન્મ આવું છું કે મારો જન્મ થયો અને હું કર્મો કરું છું. સ્વદ પ્રયોજન અભાવેપી ભૂત અનુજીગૃક્ષયા. મારું કોઈ પ્રયોજન નથી, છતાં ભૂતો ઉપર અનુગ્રહ કરવાને માટે હું જન્મ ધારણ કરું છું. સંપ્રતિ પ્રસ્તુત મોક્ષ માર્ગસ્ય નૂતનત્વેન અવ્યવસ્થિતમ આશંક્ય પરિહરતી. અત્યારે જે મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો એ નવો છે, એવી જો કોઈને શંકા કરવામાં આવે, શંકા થાય તો એના જવાબમાં ભાષ્યકાર મહારાજ કહે છે
નૈષ મોક્ષ માર્ગ ઇદાનીમ પ્રવૃત્તઃ કિમ તર્હિ પૂર્વમ અપી. તો આ મોક્ષ માર્ગ તમે નવો કાઢ્યો કે આજકાલ શરૂ થયો છે કે ના આજકાલ શરૂ નથી કર્યો, આ તો પહેલાનો ક્યારનો ચાલતો આવે છે, બસ સનાતન ચાલ્યા જ કરે છે. એ કહે છે 10મા શ્લોકમાં વીતરાગ ભય ક્રોધાઃ મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા ભૂતા મદ્ભાવમાગતાઃ. વીતરાગ ભય ક્રોધાઃ, રાગ ભય અને ક્રોધ જેમનામાંથી ચાલ્યા ગયા છે એવા મન્મયાઃ, જે મારામાં મય છે, મામ ઉપાશ્રિતાઃ, જેમણે મારો જ આશ્રય લીધો છે. આવા તો કેટલાય લોકો જ્ઞાન તપસા પૂતાઃ મદભાવમ આગતાઃ, જ્ઞાનરૂપી તપશ્ચર્યા વડે પવિત્ર થઈને એ લોકો મારા ભાવને મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા છે. ભાષ્યકાર મહારાજ કહે છે વીતરાગ ભય ક્રોધાઃ રાગશ્ચ ભયં ચ ક્રોધશ્ચ વીતાઃ વિગતાઃ યેભ્યઃ તે વીતરાગ ભય ક્રોધાઃ. લોકો ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા એવું નથી કરી શક્યા એવું પણ નથી. અત્યારે પણ પ્રાપ્ત કરી શકે છે અને પહેલા પણ પ્રાપ્ત કરી ગયા છે. કયા લોકો? એના લક્ષણો ભગવાન આપે છે. વીતરાગ ભય ક્રોધાઃ, રાગ ભય અને ક્રોધ જેમનામાંથી ચાલ્યો ગયો છે એવા કેટલાક લોકો. રાગ કોને કહે છે? વિષયેષુ પ્રીતિ રાગઃ, વિષયો પ્રત્યે પ્રેમ હોવો એને રાગ કહે છે. રાગ તત્ફલમ તૃષ્ણામ, અથવા રાગ એટલે રાગનું ફળ, રાગના ફળ પ્રત્યે તૃષ્ણા હોવી. અથવા રાગ વિષયેષુ રંજનાત્મક ચિત્તવૃત્તિ વિશેષ, તો વિષયના પ્રત્યે રંજનાત્મક, વિષયનો વિચાર કરીએ અને એનાથી રંજન, મનમાં આનંદ ઉત્પન્ન થઈ જાય, આવા પ્રકારની ચિત્તવૃત્તિ જન્મે ત્યારે એ વિષયના પ્રત્યે રાગ છે એવું કહેવાય. અથવા બીજી એક ઓળખાણ આપે છે રાગ ભોગેશુ દીનતા. ભોગ, આ સરસ વ્યાખ્યા છે. રાગ ભોગેશુ દીનતા, માણસ એ ભોગને ભોગવવાને માટે દીન બની જાય, કાયર બની જાય. એને માટે માગવા લાગે કે આ વસ્તુ તમારે જોઈશે જ, એટલે પછી એની પાછળ જે કરવું તે કરવા તૈયાર થઈ જાય. તો ભોગની ઈચ્છા માણસને દીન બનાવી દે, બિચારો બનાવી દે, બાપડો બનાવી દે, માગધો બનાવી દે. જે વસ્તુ માટેની ઈચ્છા આવું જન્માવે એ વસ્તુ માટે જે વૃત્તિ છે એને રાગ કહેવાય. રાગ ભોગેશુ દીનતા, જેમનામાંથી આ ચાલ્યું ગયું છે. વીત વિગતઃ એટલે કે જતું રહ્યું છે. એટલે પહેલા તો હશે જ, તો જતું રહ્યું કહેવાય ને. વિગતઃ, જેમનામાંથી આ રાગ એટલે કે ભોગો વિશે, જુઓ આ બહુ અક્કલવાળી વસ્તુ હશે. એવું એ લોકો નથી કહેતા કે ના ખાશો, ના પહેરશો, ના ઓઢશો, એવું નથી. ખરેખર તો વસ્તુઓ વાપરો ને ખાઓ પીઓ ને બધું કરવું હોય તો કરો, કશાયનો વાંધો નથી. માત્ર એના પ્રત્યેની દીનતા કે આસક્તિ કે પરતંત્રતામાંથી મુક્ત થવું. આવે તો પ્રેમથી ખાઈ લેવું અને ના આવે તો ભૂલી જવું. આવે તો વાંધો નહીં, આવે તો ઉપયોગ કરવો, પરંતુ ના હોય તો એના માટે એના વગર રહી ગયા છીએ, એની પાછળ ફરીએ કે શોધવા જઈએ, એના માટે દીનતા આવી જાય મનમાં, એવું કશું કરવાની જરૂર નથી. હોય તો જરૂર ઉપયોગ કરવો, પણ એવું છે કે આપણે જો એકવાર ઉપયોગ કરીએ તો એ ઉપયોગ આપણા મનમાં ફરીવાર ઉપયોગની ઈચ્છા મૂકી જ જાય છે. એટલે પછી આપણે એવું કરવું પડશે કે ના કેરીને તો હું જોતો જ નથી, કેરીને અડકતો જ નથી, કેરીને ખાતો જ નથી. કારણ કે જો એક દાડો ખાધો તો બીજી આ કેરી ક્યાંથી આવી, પેલા ઝાડ પરથી આવી, ઓહો એ ઝાડ ક્યાં છે, કોનું છે, કયા ભાવે કેરી, તરત પાછળ ફરવા જ માંડીશું એને. અને જો એ માણસ નહીં આપે તો પછી આપણે એના અનેક પ્રયત્નો કરીશું. એટલા માટે પછી એવું કરવું પડે કે ભાઈ કેરીને સામું જોવું ને કેરી ખાવીએ નહીં. હું તો બોલતોય નથી, હું તો જોતોય નથી, હું તો સાંભળતોય નથી. આ વસ્તુઓને વિવેક નથી કહેવામાં આવ્યો. આ તો દમ છે. આ તો વિવેક કામ ના કરતો હોય ત્યારે પછી દાદાગીરી કરવી પડે.
પરંતુ વેદાંતમાં તો સૌથી મુખ્ય અને પહેલું સાધન વિવેક છે. ત્યાં તો આત્મા અનાત્મા વિવેક અને નિત્યાનિત્ય વિવેક ને એવું બધું કહ્યું છે. પણ આપણે ભોગ છોડવા કે ના છોડવા, વસ્તુનો ઉપયોગ કરવો કે ના કરવો, ત્યાં પણ વિવેક. નાશ કરવો એવી જરૂર નથી, કરવો જ એવો નિયમ નથી. જરૂર પડે તો કરી લેવો, મળતું હોય તો કરી લેવો, ના જરૂર હોય ના મળતું હોય તો એના વગર ચલાવી લેવું. એટલે આ અત્યંત બુદ્ધિમત્તાનો માર્ગ છે કે વસ્તુ હોય તો પણ વાંધો નથી, ના હોય તો પણ વાંધો નથી. માત્ર એની ગેરહાજરીમાં એની ગેરહાજરી સાલવી ના જોઈએ. આઈ ડોન્ટ મિસ ઇટ. વસ્તુ ના હોય તો એની ખોટ મને સાલે નહીં, એટલે સુધી ઉપયોગ કરીએ તો વાંધો નથી. રાગ ભયમ સ્વ ઉચ્છેદ આશંકા. વાહ! ભય કોને કહે છે કે મારો ઉચ્છેદ થઈ જશે. આમ તો સામાન્ય રીતે ભય કોઈકથી લાગે, કશાક કારણે લાગે, પણ સરવાળ તો ભય આ જ છે ને કે મારું શું થશે, તો મારો ઉચ્છેદ થઈ જશે, હું મરી જઈશ, મારો વંશ નહીં રહે. આમ પોતાના ઉચ્છેદની આશંકા જન્મવી એ ભય છે. તો બીજા ટીકાકાર કહે છે કે ભાઈ ભય કોને કયો છે? સર્વાન વિષયાન પરિત્યજ્ય જ્ઞાન માર્ગે કથમ જીવિતવ્યમ ઇતિ ત્રાસઃ ભયમ. આ વેદાંતિઓ કહે છે કે ભાઈ છોડો વિવેક વૈરાગ્ય. વિવેકમાં કહ્યું કે આત્મશું નિત્ય વસ્તુ વિવેક, વૈરાગ્યમાં કહ્યું ઇહમૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. આ લોક અને પરલોકમાં મળતા બધા ભોગનો ત્યાગ કરવો. એવું આમ તો જો કે ફલ ભોગ વિરાગ સારું, તત્વબોધમાં તો કહી જ નાખ્યું કે ફળના બધા ભોગનો જ ત્યાગ કરી દેવો. બાકી બાહ્યાર્થ સંન્યસ્ય બાહ્યાર્થ સુખ સ્પૃહસન્ન, સુખની સ્પૃહા છોડવી એવું કહ્યું છે વૈરાગ્ય માટે. પણ છતાં તત્વબોધ તો કોઈ કે વિષયો છોડવા, વિષયોનો ભોગ જ છોડવો. હવે વિષયોનો ભોગ છોડી દઈએ તો જીવાય ખરું કે ના જીવાય? રસોઈ નહીં ખાવાના? ના. લાડુ? ના. દૂધપાક? ના. તો બીજું શું હોય? હવે શું થવાનું છે બીજું? જાણકાર લોકો બીજું શું મળવાનું? ફરી વાર રસ ખવાય? એક વાર ના ખવાય. આજે ના ખાધો તો કઈ નહીં, હવે કાલે ખાજો. ના, તો બધું જ નહીં ખાવાનું. એટલે દાળ ભાત શાક જ ખાવાના અને રોટલી જ ખાવાની અને બટાકા પૌવા જ ખાવાના, બીજું કઈ ખાવાનું જ નહીં. તો પછી જીવાય કેવી રીતે? આ તો ઠીક છે, અઠવાડિયું 10 દાડા કાઢી નાખીએ, પછી રોજે ને રોજે આટલું જ મળે. દાળ ભાત શાક રોટલી, સવાર બટાકા પૌવા, બપોરે દાળ ભાત શાક રોટલી અને સાંજે ખીચડી કઢી. તો જીવાય ખરું કે ના જીવાય? અને એમાં પછી સ્વાદ જે મળે તે છે, એમાં આપણે મીઠું મરચું ઉપરથી નહીં લેવાનું, અથાણું નહીં લેવાનું, મરચું નહીં લેવાનું, લીંબુ નહીં નાખવાનું, ગોળ કશું બીજું કરવાનું જ નહીં. જે છે તે જ ખાવાનું પ્રેમથી. ચાલે કે ના ચાલે? તો ઘેર જઈને ચલાવીએ તો કેવું? તો ઘેર જઈને ચલાવાય કે નહીં? એટલે માણસના મનમાં એ ભય છે કે બધું છૂટે. આ તો આપણને ખાતરી છે કે આટલું પણ મળવાનું છે. અઠવાડિયું તો આટલું તો મળશે જ, અને અઠવાડિયા પછી બાકીનું બધું જ મળશે એવી ખાતરી છે. એટલે આપણે આ કરી શકીએ છીએ. માનો કે ઘરમાંથી શિબિરમાં ગયા અને શિબિરમાંથી પાછા જવાનું થશે કે નહીં એવી ખાતરી ના હોય, પાછા જઈશું તો ઘરવાળા રાખશે કે નહીં આવી ખાતરીઓ ના હોય, તો આવે કોઈ શિબિરમાં? ના આવીએ ને આપણે. કેમ? એમાં શું થાય? ધારો કે ઘેરથી આવે ને ખાતરી ના હોય કે પાછા જવાનું થશે અને અહીં આવીએ તો શું થાય? મરી જવાય. પછી થાય શું? કથમ જીવિષ્યામી. વિષયોનો ત્યાગ થઈ જાય તો જીવાય કેવી રીતે? બધું આપણે લોકો આમ ધૂણાવીએ કે આમ ધૂણાવીએ, અંદરથી ખાતરી જ છે કે આપણે કશું છોડવા તૈયાર નથી. પૈસાઓ છોડવા તૈયાર નથી, ઘર છોડવા તૈયાર નથી, સર્જનો છોડવા તૈયાર નથી, સલામતી છોડવા તૈયાર નથી, સુખના વિષયો છોડવા તૈયાર નથી. એક પણ વસ્તુ છોડવાની તૈયારી તો આપણી હોતી જ નથી. કેમ? આખરે જીવીએ કેવી રીતે? જીવવા માટે કંઈક તો જોઈએ ને. બધું છોડીએ તો જીવાય કેવી રીતે? એક જ રંગની સાડી પહેરવાની, કશું જાત જાતના કપડાય નહીં પહેરવાના, જાત જાતના અલંકારો નહીં પહેરવાના. હવે આ તો કઈ ચાલતું હશે? શું આને ભય કયો છે એમણે? મધુસૂદન મહારાજ કહે છે સર્વાન વિષયાન પરિત્યજ્ય જ્ઞાન માર્ગે કથમ જીવિતવ્યમ. આ તમારો જ્ઞાન માર્ગ તો ખરો શુષ્ક છે, એમાં પછી ગરબા ગાવાના કે નહીં? એમાં
ભગવાનના શૃંગાર કરવાના કે નહીં, ભગવાન ઠાકોરજીને પેલી બંટા ગોળી ધરાવવાની કે નહીં, એવું કરવાનું કે નહીં કરવાનું, કે એવું નહીં કરવાનું. અરે બાપરે, આવું પેલું તો આપણને એમ કે ચાલો એબાને પ્રસાદ તો મળશે થોડો, એવું એમાંય રાસ ગરબા થશે, એદાર સાડીઓ પહેરવા મળશે, એદાર નાચવા મળશે, ત્યાં તો એવું નહીં થાય. તો પછી તમારે જ્ઞાન માર્ગને શું કરવાનું? તો બધું છૂટી જશે, બધા વિષયો છૂટી જશે. તો કથમ જ્ઞાન માર્ગે જીવિતવ્યમ, તો એવા શુષ્ક અને સૂકા તમારા જ્ઞાન માર્ગમાં જીવવું કેવી રીતે? આવો ત્રાસ જન્મે માણસના મનમાં કે વેદાંત ભણે ને એટલે માણસના કંઈક નાના મોટા પુણ્યો એટલે અહીં આવી જાય ખરો, પણ પછી જેવું પૂરું થાય ને એટલે ગીતાની ને વેદાંતની ચોપડી તો ઊંચી કરીને સરસ મજાની પોટલી વાળી મૂકી દે અંદર. ઘેર જઈને કરવું હોય તો બહુ બધો રામાયણ ભાગવત વાંચે, કશું બીજું આવડું અવળું કરે, પણ આ તો ભૂલમાં ના કરે. હા, વેદાંતની ચોપડી તો ભૂલમાં ખોલે જ ના. ધારો કે વેદાંતની ચોપડી ખોલે તો પારાયણ કરે, પણ વેદાંતનો વિચાર તો કરે જ ના. કારણ કે વેદાંત વિચાર કરીએ અને ક્યાંક આપણા મનમાં રાગદ્વેષ જતા રહેતો અને આપણે સાવ શુષ્ક થઈ જઈએ તો, અને જ્ઞાન માર્ગમાં કદાચ આપણને આસક્તિ જન્મી જાય અને કદાચ ઘર છોડવાનું મન થઈ જાય અને કદાચ ઉત્સાહના મારે એકવાર છોડી દઈએ, પછી રસ્તે રખડતા થઈ જઈએ તો શું? કથમ જીવિતવ્યમ. એટલે ભૂલમાં આવું તેવું કરવું જ નહીં અને કોઈ સાધુ સંતોનો તો સંપર્ક જ કરવો નહીં. કથમ જીવિતવ્યમ ઇતિ ત્રાસઃ ભયમ. આવો ત્રાસ છે ને ભય કહેવામાં આવે છે. નીચે પણ એવું જ કહ્યું છે, વિષય ત્યાગાત નાશાચ ભયમ. વિષયનો ત્યાગ થઈ જાય એનો પણ ભય લાગે, તો ત્રીજું કહે છે. પેલા એકે કહ્યું કે નાશ થવાનો ભય છે, સૌચ્છેદની આશંકા ભય છે. બીજા કહે છે કે રાગ વિષય જતા રહેશે એનો ભય છે. ત્રીજા કહે છે કે બંનેનો ભય છે, કે વિષયો જતા રહેશે અને ઉચ્છેદ પણ થઈ જશે. અભિનિવેશને કહેવામાં આવ્યો આ ભય છે. અને ક્રોધ સ્વ પર પીડા હેતુ અભિજ્વલનમ. આ ક્રોધ છે ને હંમેશા બીજાને જ બાળ એવો નિયમ નથી હોતો, એ પોતાને પણ બાળતો હોય છે. કારણ કે આપણે મનમાં ક્રોધ કરવા માટે ઘણું બધું પ્લાનિંગ કરો, ઇટ્સ એ બિલ્ડઅપ. ક્રોધ છે એ બિલ્ડઅપનું ફળ છે. એકાએક ક્રોધ નથી આવતો. નક્કી કરીએ કે ચાલો ક્રોધ કરવો જોઈએ, ક્રોધ કરો, ચલો જલ્દી ક્રોધ કરો, તો કોઈ ક્રોધ બોધ નથી થતો હોતો. અને કોઈક માણસ જોઈએ એટલે કશું ના થાય, પણ આપણે નક્કી કરી રાખ્યું કે પેલો માણસ ને આ કોણે આપણને પથ્થર મારેલો, આ પેલો માણસ. પછી આપણે યાદ રાખીએ કે આ માણસે પથ્થર માર્યો હતો, બધાની વચ્ચે અપમાન કર્યું હતું, હવે વાત છે એની. એટલે હવે મળશે તો કેવી રીતે હું ડીલ કરીશ એની સાથે, અને ક્યારે કેવા સંજોગોમાં કેવી રીતે મળીશ, કેવી રીતે વાત કરીશ, કેવી રીતે પથ્થરો મારીશ, અથવા તો કેવી રીતે વેર લઈશ. આમ આને માટે બધી યોજના કરવી પડતી હોય છે. અને યોજનાના આધારે એને તો એકવાર ક્રોધ કરીએ ને એકવાર મારીએ, રખે ને એને વાગે તો એને દુઃખ થશે કે એને વાગશે કે ઘા પડશે. એ થાય કે ના થાય એના પહેલા જેટલી વાર મારવાનો વિચાર કરીશું એટલી વાર જ્વલનાત્મિક અંતઃકરણ વૃત્તિ આપણી અંદર તો બળતરા થવાની જ છે. અને એને નહીં આપણને પીડા ક્યારે થાય? એને ખરેખર વાગે અને એને પીડા થાય ને પછી એ પીડા આપણે અનુભવીએ. જ્યાં સુધી એને વાગ્યું કે એની ખબર ના પડે ત્યાં સુધી આપણને સંતોષ ના થાય. પણ એને વાગે અને પીડા અનુભવીએ ત્યારે ખબર પડે કે આને વાગ્યું અને મને સંતોષ થયો કે આનંદ થયો. આ ક્રોધ છે એ માત્ર એને બાળનારી વસ્તુ નથી. મહાત્માઓ કહે છે કે ભાઈ હાથમાં આગનો ગોળો લીધો હોય તો એને કોઈના ઉપર ફેંકીએ તો એ તો બળશે, એને અડકશે તો એ બળશે અને એને દજાશે. પણ આપણું શું થશે? આપણો હાથ તો ચોક્કસ જ બળશે ને. એટલે આ ક્રોધ છે એ બંનેને બાળનારી વસ્તુ છે. ક્રોધ પોતાના આશ્રયને પહેલા બાળે છે, પછી વિષયને બાળે છે. તો આને ક્રોધ કહેવાય છે સ્વપર પીડા હેતુ અભિજ્વલનમ. બીજાને અને પોતાને પીડા આપવાને માટેનું જે કારણ છે એવી જે બળતરા છે એને ક્રોધ કહેવામાં આવે છે. સર્વ વિષય ઉચ્છેદક અયમ જ્ઞાન માર્ગ કથમ હિતસ્યાદિતિ દ્વેષ ક્રોધ. અરે આ તે કેવી વાત છે! બધા વિષયનો ઉચ્છેદ કરી નાખનારો આ જ્ઞાન માર્ગ છે એ આપણું ભલું કરે ખરો? તમારું ભૂલ હવે તો સત્સંગમાં તો આવીશ જ નહીં કોઈ દાડો. સત્સંગ સિવાય જે કહેશો તે કરીશ, પણ હવે સત્સંગનું નામ નહીં લો. કેમ? જો બધા વિષયો છૂટી જાય એમાં અને આપણે ક્યાંક ગયા ને કેમ ગયા ને કહેશું, આપણને એવું તો થાય ને કે વચ્ચે વચ્ચે ભાગી જઈએ, વચ્ચે ફિલ્મ જોઈ આવીએ, વચ્ચે કંઈક હોટલમાં જઈ આવીએ, તો થોડું મન તો થાય ને વચ્ચે. તો પાછું પૂછે કાલે શું થયું હતું? હા કઈ વાંધો નહીં, ફિલ્મ જોવા ગયા હતા, કશો વાંધો નહીં. પણ આપણે પાછું કહેવું પડે. હવે એના કરતા કે જવું, હવે તો બધું હવે સત્સંગ છોડી દો. કેમ? બધા વિષયો જેમાં છોડાવી દે એનાથી આપણું ભલું કેવી રીતે થાય? કારણ કે આપણી સમજ છે કે ભલું તો વિષયોના ભોગમાં જ થાય.
આપણું સુખ અને સલામતી અને શાંતિ છે હંમેશા વિષયના ભોગમાં હોય તો ઠંડો રસ તો ખાઈએ, પણ ઠંડો રસ ખાઈએ ને ત્યારે ખરેખર આમ નીચે સુધી શીતળતા થઈ જાય. હા, પેટમાં ઠંડુ ઠંડુ સરસ લાગ્યું, બાકી ત્યાં સુધી બરાબર મજા ના આવે. એટલે વિષયોનો ભોગ ભલે આમ આખો દાડો ના કરીએ, પણ વચ્ચે વચ્ચે આવું તેવું થોડુંક ચેન્જ માટે મળતું રહે તો જરાક સારું લાગે. હવે આ તમારો જ્ઞાન માર્ગ છે, એ બધું છોડાવી દેશે તો જીવનમાં સુખ નામની તો વસ્તુ જ નહીં રહે. એટલે ખબરદાર જો મારી તમે તમારા જ્ઞાન, બીજું ભાગવત રામાયણનો કંઈક વિચાર કરીએ, પણ જો ખબરદાર જ્ઞાન માર્ગનું નામ લીધું છે તો એને માટે સખત દ્વેષ માણસના મનમાં જન્મતો હોય છે. એટલે જ આપણે કહ્યું કે બાળકો પૂછે કે અમારે શું કરવું, વિષય છોડી દેવા કે ભૂલમાં ના છોડી દેશો? વિષય તો છોડવા જ નહીં, થોડું ડેલિબરેટ, ચાલો એનું થોડું બીજું કામ કરી શકાય, પરંતુ એકદમ છોડવાની ઉતાવળ જ્યાં સુધી પરિપક્વતા નથી આવી. અને જેનામાં, અને મુખ્યત્વે આપણે માનીએ છીએ કે નાના બાળકો જેમણે દુનિયા જોઈ જ નથી એમને એકાએક આ બધું છોડાવી દેવું એ બહુ જોખમવાળી વસ્તુઓ હોય છે. અને એટલા માટે, કારણ કે હજુ સમજ ના હોય, હજુ ઓળખ્યું ના હોય, જોયું ના હોય, ભોગવ્યું ના હોય, અને એકાએક છોડી દે પછી 5-10 વર્ષે જુએ કે આવું પણ હોય, કે આ તો મને ખબર જ નહીં. આટલું સરસ ખાવાનું હોય, આટલા સરસ કપડાં હોય, આટલું સરસ બધું હોય, અને આ બધું પેલા વેદાંતિઓએ છોડાવી દીધું મારું, તો જબરદસ્ત દ્વેષ જન્મે અને જીવનમાં સાધુનો કે વેદાંતનું નામ જ ના લે. આવો ક્રોધ જન્મી શકે એવું પણ થાય. એટલે આ તો નાના બાળકો કે અપરિપક્વ માણસોની વાત છે, બરાબર? એનો અર્થ એવો નહીં કે આખી જિંદગી વેદાંત ભણ્યા જ કરવું. અને તમે કહ્યું હતું ને કે ભાઈ વેદાંતના આધાર વિષયો છોડવાના, અમે તો છોડતા જ નથી ને. નકામો વેદાંત માટે દ્વેષ જન્મે કે ક્રોધ જન્મે, એના કરતા અમે તો ખાઈ પીને ધૈર્ય કરીએ અને વેદાંત ભણીએ, એમાં શું ખોટું? અથવા તો વિષય પ્રાપ્તો વિઘ્ન કર્તૃષુ તાડન આક્રોશન આદિ કર્તૃષુ છે ક્રોધ. વિષયની પ્રાપ્તિ કરવામાં જે વિઘ્ન કરનાર હોય અથવા આપણને કોઈ મારતું હોય કે આક્રોશ કરતું હોય તેના પ્રત્યે જન્મે જે આપણા મનમાં ભાવના, એને પણ ક્રોધ કહેવામાં આવે છે. ટૂંકમાં આ બધી વસ્તુઓ જેમનામાંથી ચાલી ગઈ છે, બરાબર? જેમના મનમાં કોઈ વિષયના પ્રત્યે દીનતા નથી કે અરે રામ રામ, હવે આ ઉનાળામાં બહાર જઈશું અને ત્યાં ધારો કે અસા ગયા, હવે એસી તો નહીં જ મળે ને, આખો ઉનાળો કેટલી ગરમીમાં શેકાવવું પડશે, બરાબર? દીનતા. અથવા જઈશું ને રસ નહીં મળે, આખો ઉનાળો કેરી વગરનો જતો રહેશે, શું થશે? તો વિષયો પ્રત્યે દીનતા માનવી પડે એવી જાતની આપણી ભોગ બુદ્ધિ હોય, એવો રાગ એ જેમનામાંથી ચાલ્યો ગયો છે. એટલે કોઈ પણ વિષય પ્રત્યે દીનતા નથી. પ્રસન્નતામ યાન ગતાભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુર મંગલપ્રદા. ભગવાન રામચંદ્રજી આજે સમાચાર મળ્યા કે કાલે રાજ્યાભિષેક થવાનો છે, એમ ચાલો સારી વાત. એમને એનાથી પ્રસન્નતા તો ના થઈ, ઉપરથી કહે છે કે અમે 4 ભાઈઓ સાથે ઉછર્યા, 4 ભાઈનું બધું સાથે થયું, સાથે રમ્યા, સાથે જનોય થયા, સાથે લગ્ન થયા, અને ગાદી મને એકલાને મળશે? તો એમાં જરાક તકલીફ, પછી ત્યાં પ્રસન્નતા તો નહોતી જ કે વાહ હું રાજા થઈ જઈશ. તથા ન મમલે વનવાસ દુઃખતઃ. અને સવાર પડી અને જ્યારે બધા વિધિ શરૂ થવાના છે અને રાજ્યગાદી મળવાની છે, રાજ્યાભિષેક થવાનો છે, ત્યારે સમાચાર આવ્યા કે તમને તો માતા પિતાની આજ્ઞા છે અને વનરું રાજ્ય આપવામાં આવ્યું છે. ન મમલે, આ મુખ અંબુજ, મુખ કમળની શ્રી છે એ એનાથી કરમાઈ પણ નથી. મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે, ભગવાન રઘુનંદનની આ મુખ કમળની શ્રી લક્ષ્મી છે એ સદાસ્તુ સા મંજુલ મંગલપ્રદા, એ મારું કલ્યાણ કરો. તો આમ રાગ, ભલે રાજ્ય મળે તો ભોગવવાનો વાંધો નથી, એ ભોગવવાનું શું, શાસન કરવાનું, એની સેવા કરવાની પ્રજાની. એ મળે તો એનોય વાંધો નથી, ના મળે ને બીજું મળે તોય વાંધો નથી. કોઈ દીનતા નથી, કરે રે, રાજ્ય નહીં મળે તો શું થશે? વીતરાગ ભય ક્રોધ, જે એમનામાં વિષયો છે કે નહીં એના વિશે, અથવા મરી જવાશે એનો ભય નથી, મરવાનું એક વાર તો આવવાનું જ છે. શોકસ્થાન સહસ્રાણી ભયસ્થાન શતાની ચ, દિવસે દિવસે મૂઢમ આવિશંતિ ન પંડિતમ. વાહ! શોકસ્થાન ભય સહસ્રાણી ભયસ્થાન શતાની ચ, શોકના 1000 સ્થાન અને ભયના 100 સ્થાન દિવસે દિવસે દરરોજ ને દરરોજ મૂર્ખ માણસમાં આવ્યા જ કરે છે. હે મરી ગયો, હે પેલું જતું રહ્યું, હવે શું થશે આપણું? હવે આવું કરશો કે નહીં કરશો? તો મૂર્ખ લોકો 100 વાર મરે છે અને ડાયો માણસ 1 વાર મરે છે, શરીરની વાત કરીએ તો.
એના મૃત્યુને મૃત્યુ ગણવું હોય તો વિદ્વાન છે એ મરે છે અને પેલોય મરે છે. પેલો માણસ એ મરવાનો જ છે, એક દાડો ડાયોય મરવાનો છે, પણ જે સતત ભય રાખ્યા કરે છે એ સતત મર્યા કરે છે. હે ગયા, ધન ગયું, મરી ગયો, છોકરો નપાસ થયો, મરી ગયા, જે કઈ થયું મરી ગયા મરી ગયા મરી ગયા. એ સતત શોક અને ભયમાં જ જીવે છે, એ મરેલો જ છે. આવી કોઈ વસ્તુની ચિંતા આ માણસને નથી જેનો ભય ચાલ્યો ગયો છે. ઘટનાઓ વિશેનો, સંજોગો વિશેનો, વ્યક્તિઓ વિશેનો, વિષયો વિશેનો, દરેક વસ્તુ વિશે વાસ્તવિકતા જે વખતે જેવી છે એનો સ્વીકાર કરવાને માટે એ સ્પષ્ટ રીતે સ્વસ્થ રીતે તૈયાર છે. જે વખતે જે છે તે સરસ છે. હા, વો ભી ઠીક હૈ, વો ભી ઠીક હૈ, વો ભી સબ ઠીક હૈ. હરી હરી. પેલા પુરાણોના પાત્રો નારદ ને સુદામા ને બધા તો પુરાણોમાં હતા ને, પણ ભગવાન જાણે કે હતા કે નહોતા. પણ નરસિંહ મહેતા તો હતો ને, એ તો ઐતિહાસિક પાત્ર છે ને. અને મીરા એ પણ હતી ને. આ તો આપણી આંખોની સામેના છે. સ્વામી વિવેકાનંદ સાહેબ, રામકૃષ્ણ પરમહંસ મહારાજ, માં આનંદમયી, કેટલાય મહાત્માઓ આપણી આંખોની સામે જીવીને ગયા છે. અને એમણે કેટલું સહન કર્યું છે, કેટલું કષ્ટ વેઠ્યું છે, કેટલો ત્યાગ કર્યો છે, અને કેટલી પરિસ્થિતિઓને એમણે હસ્તે મોઢે સ્વીકારી છે. ભલું થયું ભાગ્યે જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. ભીતરાગ ભય ક્રોધાહા, કોઈ રાગ નથી, કોઈ ભય નથી, કોઈ ક્રોધ નથી, કોઈ પ્રકારનો. નરસિંહ મહેતા વેવાઈને ત્યાં નાવા ગયા અને કેવું ગરમા ગરમ પાણી આપ્યું એમને, ઉકળતું, જેનાથી નાહી ના શકાય. તમારો ગાવ મલ્હાર રાગ આવડે ને તમને તો ગાવ ને પાડો પાણી. અને નરસિંહ મહેતાએ પાણી પાડ્યું વરસાદનું અને એમણે સ્નાન કર્યું. તો ક્રોધ નહીં કે શું સમજો તમે, તો માણસો કે કોણ છે, વેવાઈ જો તમારો આવું કરાતું હશે? કરાય એવું? વેવાઈને ઘેર ગયા હોય, છોકરીને બાપ તો શું થઈ ગયું? આ કરે વેવાઈ તો છે જ ને. અરે વેવાઈને તો માણસ તો છે ને, આ ઉકળતું પાણી અપાતું હશે નાવાની માટે. કોઈ પ્રકારનો ક્રોધ નથી. હા, એટલું જ નહીં, કુંવરબાઈ કેટલું કેટલું બોલે છે કે બાપ તમે શું આવી ગયા છો, વિચાર તો કરો. મારે તેમ પેલું મામેરું ભરવાનું હતું, મામેરું ભરવાનું છે અને મારી સાસુ નહીં પણ વડ સાસુ એક લાંબી યાદી લખાવીશ કે આટલું 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 લઈ આવજો અને એક સોનાની પાટે લાવજો. બધું લખાવ્યું છે અને યાદી મોકલી છે બાપને કે આ વસ્તુઓ લઈ આવો. પેલો બાપ શું લાવે? એ તો ભજન ગાતો ગાતો કરતા લઈને નીકળી પડ્યો છે અને બે ચાર ટોપી વાળા મંજીરા વાળા એના મામેરાની યાત્રાની અંદર છે. આ બધા લોકો આવી ગયા સાસરે વેવાઈના ઘેર અને ભજન કરે છે. અને કુંવરબાઈ આવીને જે સંભળાવે છે, આ તો મારી માં મરી ગઈ, મારી માં મરી ગઈ ત્યારે હું શું કામ ના મરી ગઈ? હું મરી ગયો ત્યાં દાડો મારે જોવાનો જ ના આવત. મારે સાસરામાં કેટલું સાંભળવું પડે છે, મારો બાપ આવો ભગત છે. તો નરસિંહ મહેતા એ વખતે ગુસ્સો કુંવરબાઈ ઉપર પણ નથી કર્યો. બેટા ધીરજ રાખો, ભગવાન સારું કરશે. કુંવરબાઈ ઉપર પણ ગુસ્સો નથી કર્યો, વેવાઈ ઉપર પણ નથી કર્યો. ભીતરાગ ભય ક્રોધાહા, કોઈ રાગ નથી, કોઈ ભય નથી, કોઈ ક્રોધ નથી. એવું ના માનીએ કે આ બધી વસ્તુઓ આઉટ ઓફ વર્લ્ડ આ શક્ય જ નથી અને આવું તો કરી જ ના શકાય. એટલા માટે આપણે આ વાતો કરીએ છીએ કે આ બધી, જો કે કોઈ ના હોય તો આપણા સ્વામીજી મહારાજ કહે છે કોઈ હોય કે ના હોય, શંકરાચાર્ય મહારાજ તો છે ને, અને એ ના હોય તો ભગવાન કૃષ્ણ તો છે ને. માસી આવી તેમણે ગુસ્સો નથી કર્યો, આવે આવો જરૂર આવો પધારો. માસીને આવકારી છે અને મામાને તો મળવા સામે ગયા હતા, એમણે જરાય ચિંતા નથી કરી. ભીતરાગ ભય ક્રોધાહા, કોઈ પ્રકારનો રાગ ભય ક્રોધ પણ છતાં આપણું મન એવું ઈચ્છતું હોય છે કે આવા કોઈ છે કે નથી, એ આપણે જોવું ને જાણવું. તો આપણી સામે એવા બધા ઘણા મહાત્માઓ, ઘણા સાધુ સંતો, ઘણા બધા ભક્તો થઈ ગયા છે જેમણે આ બધું જીવીને બતાવ્યું છે. કોઈ રાગ જીવનમાં નથી. હરિહરિ. નરસિંહ મહેતાની છોકરીને જોવાને માટે છોકરો આવવાનો હતો અને એને પેલો ભૈયાનો કોણ, સારંગધર ને, એ સારંગધર શું પાછું છે ને પાછળ સારંગધર એ નાગરોનું કંઈક હતું. તો એ સારંગધર એ નરસિંહ મહેતાને ત્યાં છોકરી જોવા છોકરો આવવાનો તેને પોતાના ઘર લઈ ગયો અને ઘરમાં ખબર આવી માણેકબાઈ છોકરીના. તો આ માણેકને જોવા આવનાર છોકરો છે તે પેલાને ઘેર હરિહરિ. વિચાર તો કરો, આપણી છોકરીને જોવા માટે મોરતે બોલાયો હોય અને આપણો ભાઈ કે કોઈ પણ હોય અને એને ઘેર લઈ જાય તો આપણે શું કરીએ? ચલાવી લઈએ, હરિહરિ કરીએ. હરિહરિ એમાં શું, એની છોકરી પરણે છે. હરિહરિ. વીતરાગ ભય ક્રોધા, હા કોઈ રાગ નથી, કોઈ ભય નથી. કઈ જાતની શ્રદ્ધા હશે, કઈ જાતની ભક્તિ હશે, કઈ જાતનો પ્રેમ. એવું નથી કે આ નગુણા લોકો છે અને કોઈ જાતની ચિંતા વગરના લોકો છે કે બાપની ફરજ ચૂકવા વાળા લોકો છે, એવું નથી. નરસિંહ મહેતાએ પિતા તરીકેની ફરજો બજાવી છે,
પતિ તરીકેની બજાવી છે. વિચાર કરો, નરસિંહ મહેતાએ એ મામેરું ભરવા ગયા છે છોકરી કુંવરબાઈને. એવા સાધુ નહોતા. એટલે સંન્યાસી હોય ને સાધુ થવું એક વસ્તુ છે, મૂલ્યોનું પાલન કરવું, પણ ગૃહસ્થ રહીને પાલન કરવું આ તો ઘણી મોટી વસ્તુઓ છે. કે નોકરી ધંધો નહીં કરવાનો, ઘરમાં રહેવાનું, ભીખ નહીં માંગવાની અને બધા વ્યવહારો પૂરા કરવાના પાછા. અને આવા લોકોની જોડે વ્યવહારો એ પણ સિમ્પેથેટિક હોય કે ચાલો ભાઈ આપણા વેવાઈ ભગવાનના ભક્ત છે તો ચાલશે, મામેરું નહીં ભરો તોય ચાલશે, થોડું હલકું પડશે, આછું પાતળું પડશો તોય ચાલશે. કે ના, સમજે શું તારો બાપ ભગત થઈને ફરે છે, જા લઈ આવી બધું મામેરું. એવા લોકોના વ્યવહારો પૂરા કરવાના. હરી હરી નરસિંહ મહેતાએ પૂરા કર્યા છે. હા, એટલે વીત રાગ ભય ક્રોધાહ, જેમનામાં રાગ નથી, ભય નથી, ક્રોધ નથી. આગળ ભાષ્યકાર કહે છે મન્મયાહ બ્રહ્મવિદઃ ઈશ્વર અભેદદર્શિનઃ. આ તો બધા બહુ ઊંચી પ્રકારના લોકો છે. મન્મયાહ એટલે મારામાં જે આ ઘડો છે ને એને મૃણમય કહેવાય. ઘડો છે એ અમૃત એટલે માટી, સંધિથી મૃણમય થયું. તો અમૃત, આ ઘડો છે એ મૃતમય છે, મૃણમય છે. એટલે કે ઘડો ને માટી એક જ છે, ઘડો માટી છે. એમ મન્મયા ભગવાન ભાષ્યકાર મહારાજ કહે છે મન્મયા એટલે બ્રહ્મવિદઃ ઈશ્વર અભેદદર્શિનઃ, ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરી ગયા છે. વીત રાગ ભય ક્રોધાહ, રાગ ભય અને ક્રોધ જ એનો અર્થ એવો થયો કે જીવને બ્રહ્મથી જુદું પાડીને જીવ બનાવનારી કઈ વસ્તુ છે? રાગ, ભય અને ક્રોધ. જો છૂટું પડી ગયું તો માણસને જીવ રાખનારી વસ્તુઓ નહીં રહે. એને બ્રહ્મ ભાવ ઘણો સરળ છે. ભલે રાગ ભય ક્રોધનો ત્યાગ થવો એ જ બ્રહ્મ જ્ઞાન છે એવું નથી, પણ પછી બ્રહ્મ જ્ઞાનને માટે ઝાઝી મુશ્કેલી નથી. મન્મયા ઈશ્વર અભેદદર્શિનઃ મદેક પ્રધાનાહ. ટીકાકાર કહે છે કે હું એક જ એમના જીવનમાં મુખ્ય છું. અથવા મન્મયા મામ પરમાત્માનમ તત્પદાર્થમ ત્વમ પદાર્થ અભેદેન સાક્ષાત્કૃતવંતઃ મદેક ચિત્તાહ વા. તો હું પરમાત્મા જે તત્પદનો અર્થ છે અને એ જીવાત્મા જે ત્વમ પદનો અર્થ છે. જુઓ, મારી પાસે બીજું પુસ્તક છે, એમાં બધી ટીકાઓ છે. અને એટલે ભાષ્યમાં તો ખાલી ભાષ્ય જ છે, શાંકર તમારી ગીતા પ્રેસના પુસ્તકમાં. એટલે પછી બધું શોધવાની મહેનત ના કરશો. ભાષ્ય વંચાવું એટલું જ ભાષ્યમાં હશે, બાકીનું નહીં હોય. આ મધુસૂદની વાંચું છું. તો મામ પરમાત્માનમ, હું જે પરમાત્મા છું, જે તત્પદનો અર્થ છે, અને એની સાથે ત્વમ પદાર્થ અભેદેન, એ જીવાત્માએ જેણે પોતાનામાંથી અનાત્મા સર્વનો ત્યાગ કર્યો છે અને શુદ્ધ આત્માને વિષય કર્યો છે, એવા શોધિત તત્પદાર્થ અને શોધિત ત્વમ પદાર્થ, આ બંનેનો અભેદથી ઐક્યનો સાક્ષાત્કાર જે કરી ચૂક્યા છે એવા, અથવા મદેક ચિત્તાહ, એક મારામાં ચિત્તવાળા લોકો. મન્મયા ઈશ્વર અભેદદર્શિનઃ. પછી આગળ ભાષ્યકાર કહે છે મામ એવ પરમેશ્વરમ ઉપાશ્રિતાઃ કેવલ જ્ઞાનનિષ્ઠાઃ ઇત્યર્થઃ. કેવળ હું પરમેશ્વરમાં જ જેમનો ઉપાશ્રય કે આશ્રય છે, કેવલ જ્ઞાનનિષ્ઠાઃ, કેવળ જ્ઞાનમાં જ નિષ્ઠ છે. અભેદ દર્શન એ સમુચ્ચિત કર્માનુષ્ઠાનમ, એમાં સમુચ્ચય ખરો કે નહીં કર્મનો? તો કે છે મામ એવ, કેવળ મારો જ આશ્રય લેનારા અને કેવળ જ્ઞાનમાં જ નિષ્ઠ થનારા. એમાં કોઈ યજ્ઞ આગાદી કર્મ કે બીજા કર્મનો ઉપાસનાઓનો સમુચ્ચય નથી. મન્મયા મદેક પ્રધાનાઃ. મા ઉપાશ્રિતાઃ એકાંત પ્રેમ ભક્ત્યા મામ ઈશ્વરમ શરણમ ગતાઃ. એમનો પ્રેમ ખાલી મને છે. દુનિયાના લોકો પ્રેમ તો કરે, પણ જે આવે ને કે હું તને જ પ્રેમ કરું છું. હા, જે પત્નીને કે તારા સિવાય કોઈને પ્રેમ, તારે માટે તો મને શ્રેષ્ઠ જ પ્રેમ છે. સંતાનને કે તારે માટે પ્રેમ છે, મા બાપને કે તમારે માટે પ્રેમ છે. ભગવાનને એવું જ કે હું તમને જ પ્રેમ કરું છું. ભગવાન કે મને ખબર છે બધાને છેતર કરે છે, પણ તું મને નહીં છેતરી શકે. એટલે જ્યાં સુધી ભગવાનમાં આ પ્રકારનો, હી ઇઝ વન ઓફ ધ થિંગ્સ, અનેક પ્રેમ પાત્રોમાંનો એક છે, ત્યાં સુધી ભગવાનને કેવું ફાવતું નથી. એકાંત ભક્તિર ગોવિંદે યત સર્વત્ર તદીક્ષણ. શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાનની એકાંત ભક્તિ કઈ છે?
એકાંત ભક્તિર ગોવિંદે યત સર્વત્ર તદીક્ષણમ. સર્વત્ર ગોવિંદનું કે ભગવાનનું દર્શન કરવું એ ખરેખર એકાંત ભક્તિ છે. પણ એવી ભક્તિ ન પ્રાપ્ત થાય તો ત્યાં સુધી પણ એનો પ્રેમ ભગવાનમાં હોય એટલું તો ખરું જ. એટલે પછી આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ કેમ કે અત્યારે આપણે એવું છે કે હું માં છું, બાપ છું, દીકરો છું, દીકરી, બધી વસ્તુઓ છું, અને પછી એમાંનો એક હું આ ભક્ત પણ છું, ઈશ્વરની સામે જવું. ત્યારે ના, ધીમે ધીમે પાર્ટ ટાઈમ ડિવોટીમાંથી ફૂલ ટાઈમ ડિવોટી. હવે હું ભક્ત છું અને પિતાનો રોલ કરું છું, ભક્ત છું અને ભાઈનો રોલ કરું છું, ભક્ત છું અને હું શિક્ષકનો રોલ કરું છું. તો હું ફૂલ ટાઈમ ડિવોટી, હું સર્વ રીતે ભક્ત છું ભગવાનનો, અને પછી મારે માટે જે કોઈ કર્તવ્ય આવી પડતું હોય એ કર્તવ્ય હું કરું છું. આમ મદેક આશ્રિતા, એનો પ્રેમ ભગવાનમાં છે. ભલે એની ભગવાનની સમજ અત્યારે જે પ્રકારની હોય, ધીમે 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 અભેદ દર્શનની એની નિષ્ઠા છે, જ્ઞાનની નિષ્ઠા છે, એ મેળવવાનો પ્રયત્ન છે. અથવા મેળવી ચૂક્યો છે તોય વાંધો નથી, કારણ કે આ તો મદભાવ માગતા ભગવાનના ભાવને પ્રાપ્ત થઈ ગયેલા લોકો છે, અને એટલા માટે અભેદનું દર્શન કરી ચૂકેલા છે. એટલે રાગ ભય ક્રોધથી મુક્ત થયેલા છે, ભગવાન સાથે અભેદનું દર્શન કરી ચૂકેલા છે. મામ ઉપાશ્રિતા, એ ભગવાનમાં એકાંત ભક્તિ ધરાવે છે. આગળ કહે છે બહવઃ અનેકે જ્ઞાન તપસા જ્ઞાનમ એવ ચ પરમાત્મ વિષયમ તપઃ તેન જ્ઞાન તપસા ભૂતાઃ પરામ શુદ્ધિમ ગતા સંતઃ. બહવઃ અનેકે, આવા તો કેટલાય લોકો, એટલા બધા તો નથી. કોઈ આ મહાત્માઓ તો કહેતા હોય છે કે કોઈ એક સમયે પૃથ્વી પર આંગળીના વેઢે ઘણા એવા 2-4 બ્રહ્મનિષ્ઠ પુરુષો હોય છે, પણ આમ અનાદિકાળથી સંસાર શરૂ થયો ત્યારથી ગણવા જઈએ તો અનેક ખરા જ નહીં. બહવઃ અનેક લોકો, આવા તો કેટલાય લોકો છે જે લોકો ઈશ્વરના દર્શનને પ્રાપ્ત કરી ગયા છે, ઈશ્વર સાથે અભેદને પ્રાપ્ત કરી ગયા છે. વિવેક ચૂડામણીમાં ભગવાન ભાષ્યકાર મહારાજ કહે છે, માં ભૈષ્ટ વિદ્વાન, પેલો શિષ્ય છે ગુરુજીની પાસે આવ્યો છે અને ગુરુજીનું શરણ સ્વીકારે છે. કો નામ બંધ કથમેશાગત કથમ પ્રતિષ્ઠા છે કથમ વિમોક્ષ કો સાવનાત્મા પરમઃ ક આત્મા તયોર વિવેક કથમ ઇત્યુચ્યતામ. ભગવાન મને કહો કે આત્મા કોણ છે, પરમાત્મા કોણ છે, જીવ કોણ છે, બંધન કોણ છે, મુક્તિ કોણ છે, બંધનની પ્રતિષ્ઠા કેવી રીતે છે. હું તો અત્યંત દીન છું, દુઃખી છું, આપના સિવાય મારો કોઈ ઉપાય જ નથી, હું આપને શરણે આવ્યો છું. તો ગુરુજી કહે છે માં ભૈષ્ટ વિદ્વાન તવ નાસ્ત્યપાયઃ, હે વિદ્વાન, હે શિષ્ય, તું ચિંતા ના કરીશ. સંસાર સિંધો તરણેસ્ત્યુપાયઃ, સંસાર સાગરને તરવાનો ઉપાય છે, તું ચિંતા ના કરીશ. કેમ? યેનૈવ યાતા યતયોસ્ય પારમ, આ કેટલાય યતિઓ જે માર્ગ વડે આ સંસાર સાગરને પાર કરી ગયા છે ને, એ જ માર્ગ હું તને દર્શાવીશ. તદેવ માર્ગમ તવ નિર્દેશામી. આમ કેટલાય લોકો આ માર્ગ ઉપરથી થઈને પાર કરી ગયા છે, એવો આ માર્ગ છે. એટલે માણસને ચિંતા થાય કે હું તો બધું છોડી દઈશ અને પછી મારું થશે શું, કે ચિંતા કરવાની જરૂર નથી. અથવા તો એવી ચિંતા હોય કે ભગવાને કપોલકલ્પિત માર્ગ ચલાવ્યો છે, હવે એનું અનુસરણ કરીશું. તો બીજા કેટલાય મહાત્માઓ, કેટલા લોકોએ કેટલાય માર્ગો કયા છે, તો આ માર્ગથી પાછું શું થશે કે ના, કેટલાય લોકો આ માર્ગેથી મોક્ષને પ્રાપ્ત કરી ગયા છે. બહવ અનેકે ત્યાગેન એકે અમૃતત્વમાનશો. ત્યાં એકેનો અર્થ સમ, કેટલાક લોકો. તો ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગેન એકે અમૃતત્વમાનશો. કર્મ પ્રજા ધનથી નહીં પણ ત્યાગથી. જ્ઞાન તપસા જ્ઞાનમ એવ ચ પરમાત્મ વિષયમ તપઃ. પરમાત્માના વિષયનું જ્ઞાન, એનું નામ જ તપ છે. સતપ આલોચનના અર્થમાં સતપો તપ્યત સતપસ્તપ્વા. તો ભૃગુર્વૈ વારુણે તૈત્તરીય ઉપનિષદમાં તપશ્ચર્યાનો કે તપનો અર્થ આલોચને એટલે કે આત્મવિચાર એવો કરવામાં આવ્યો છે. અહમ અપેતકમ નિજ વિભાનકમ મહદિદમ તપો રમણ વાગ્યમ. ઉપદેશ સારામાં રમણ મહર્ષિ કહે છે અહમ અપેતકમ નિજ વિભાનકમ, જેમાંથી અહંકાર પૂરેપૂરો ચાલ્યો ગયો છે અને પોતાના સ્વરૂપનું ભાન કરાવનારો છે એવો વિચાર જે આત્મજ્ઞાનમાં પરિણમે છે. આ જ મહદિદમ તપઃ, આ શ્રેષ્ઠ તપસ છે, સૌથી મહાન તપશ્ચર્યા છે. તો પરમાત્મા વિષય જ્ઞાનમ એવ તપઃ, પરમાત્માના વિષયનું જ્ઞાન અને અભેદ ભાવથી થતું જ્ઞાન, એ જ મુખ્ય અર્થમાં તપ છે. આવા જ્ઞાન તપથી, જ્ઞાનરૂપી તપથી કેમ એ તપશ્ચર્યા આટલી મહાન છે? સર્વ કર્મ ક્ષય હેતુત્વાત,
કારણ કે આ જ્ઞાનરૂપી તપશ્ચર્યા છે એ બધા જ કર્મનો ક્ષય કરી નાખે છે. અધર્મનો તો કરે જ છે, પણ ધર્મનો એ ક્ષય કરે છે. ધર્મ અને અધર્મ, પાપ અને પુણ્ય એટલે કે નવા જન્મને પ્રાપ્ત કરાવવાની ક્ષમતા ધરાવનારા બધા જ કર્મોને ક્ષય કરી નાખે છે. અને જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે થતા જ્ઞાનરૂપી અગ્નિ છે એ બધા જ કર્મોને બાળી નાખે છે. એટલા માટે જ્ઞાન નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમેહ વિદ્યતે, જ્ઞાન સમાન પવિત્ર કોઈ વસ્તુ જ નથી. તેન પુતાઃ ક્ષીણ સર્વ પાપાઃ સંતઃ નિરસ્ત અજ્ઞાન તત્કાર્યમલાઃ. સર્વ પાપ જેમના ધોવાઈ ગયા છે, અંતમાં નિરસ્ત અજ્ઞાન તત્કાર્યમલાઃ, જેમનું અજ્ઞાન અને અજ્ઞાનમાંથી જન્મતો સંસાર રૂપી મળ એ બધો જ નાશ પામી ગયો છે એવા લોકો. મદ્ભાવમ ઈશ્વર ભાવમ મોક્ષમ આગતાઃ સમનુપ્રાપ્તાઃ ઇતર તપો નિરપેક્ષ જ્ઞાનનિષ્ઠાઃ ઇત્યસ્ય લિંગમ જ્ઞાન તપસા ઇતિ વિશેષણમ. મદ્ભાવમ ઈશ્વર ભાવમ મોક્ષમ આગતાઃ સમનુપ્રાપ્તાઃ, એ મારા ભાવને પ્રાપ્ત કરી ગયા છે, અર્થાત જીવત્વનો બાધ કરીને એ પરમાત્મા ભાવને, પરમાત્મા સાથેના ઐક્યના જ્ઞાનને પ્રાપ્ત કરી ગયા છે. ઇતર તપો નિરપેક્ષ જ્ઞાન નિષ્ઠા ઇત્યસ્ય લિંગમ. તો બીજા તપની જરૂર ખરી કે નહીં? જ્ઞાન તપસા પુતાઃ જીવન મુક્તાઃ સંતઃ મદ્ભાવમ મદ વિષયમ ભાવમ પ્રત્યાખ્યમ પ્રેમાણમાગતાઃ તેષાં જ્ઞાને નિત્યમ. ઇતર તપ, બીજા તપની અપેક્ષા ખરી કે નહીં? કે બીજા તપની કોઈ પ્રકારની અપેક્ષા નથી. ઇતર તપ નિરપેક્ષ, બીજા તપની એટલે જોડે જોડે હવે જ્ઞાન પ્રાપ્ત થયું તો જ્ઞાનના પછી મોક્ષ મેળવવાને માટે એમણે બીજા કંઈ અનુષ્ઠાનો ગાયત્રીના કે કશાકના કરવા પડશે ખરા કે નહીં? કે વ્રત જપ કે તપ કે ઉપવાસ કે કંઈ કરવું પડશે? કે કોઈ પ્રકારના તપની અપેક્ષા જ્ઞાન થયા પછી મોક્ષને માટે નથી. અથવા જ્ઞાન થયું તો ટકાવી રાખવા માટે કોઈ તપની જરૂર ખરી? કે એવી પણ જરૂર નથી. એકવાર આ ઘડાને જ્ઞાન, આ ઘડો સરસ વસ્તુ છે. ઘડાને જ્ઞાન થયું કે હું માટી છું, પછી કેટલું તપ કરવાનું માટી રહેવા માટે? કેટલી મહેનત કરી, જન્મો જન્મના શત જન્મ કોટી સુકૃતૈ પુણ્યૈ, સેંકડો કરોડો જન્મોના પુણ્યો કર્યા ને ત્યારે ઘડાને જ્ઞાન થયું કે હું માટી છું. કેટલી મહેનતે થયું અને કેટલા જન્મો પછી થયું. હવે જ્ઞાન થયું તો આટલી મહેનતે થયું તો પછી જતું રહે ખરું કે નહીં? એને ટકાવવા માટે થોડી તપશ્ચર્યા કરવી પડે કે ના કરવી પડે? જ્ઞાન થયા પછી માટી બનવા માટે એને તપશ્ચર્યા કરવી પડે કે નહીં? ઘડાને જ્ઞાન થયું નાહમ ઘટઃ અહમ તુ મૃદેવ, હું ઘડો નથી, હું માટી જ છું, એવું જ્ઞાન થયું. પછી માટી બનવા માટે એને કઈ કરવું પડે ખરું? નહીં તો ના ભાગે તો શું થાય? સોનું થઈ જાય. ના ભાગે તો આ માટીને બદલે સોનું થઈ જશે. પછી ભાગવાની શી જરૂર? ઘડાએ માટી બનવા માટે હું માટી છે એવું જાણ્યા પછી કશું કરવું પડે કે નહીં? અને એવું એકવાર જ્ઞાન થઈ ગયું કે માટી છું, પછી માટી છે એ જ્ઞાનને જાળવી રાખવા માટે પાછી ભૂલ થઈ જાય તો એની માટે તપશ્ચર્યા કરવી પડે કે નહીં? ઇતર તપો નિરપેક્ષ જ્ઞાન નિષ્ઠા, બીજા તપની અપેક્ષા જેને નથી એવી જ્ઞાન નિષ્ઠા. આ એવું મારું જ્ઞાન છે, બીજાનો તો કદાચ ભૂલી જાઉં કે આને ઘોડો કહેવાય, ઘોડો કહેવાય, ઘોડો કહેવાય, ઘોડો કહેવાય, કદાચ કાલે એવું થઈ શકે. પણ મારી ઓળખાણ જો મને પડી એકવાર, પછી બીજા કોઈ તપની અપેક્ષા નથી. પેલો હતો ને રાધેય, એ રાધેયનો ઉપદેશ આપવામાં આવ્યો કે તું રાધેય નથી, તું કૌંતેય છે. એકવાર ખબર પડી કે હું કૌંતેય છું, પછી એને કેટલી તપશ્ચર્યા કરવી પડી યાદ રાખવા કે હું કૌંતેય છું. એને કૌંતેય યાદ નહોતું રાખવા માટે રાધેય યાદ રાખ્યું જુદી વાત છે. પછી એને ખબર હતી કે હું કૌંતેય છું, પણ હું રાધેય તરીકે જીવીશ. અને કુંતા માતાને વચન આપ્યું કે જો ભાઈ તારા 5 પુત્રો છે અને 5 પુત્રો રહેશે, બરાબર? કર્ણ મરશે તો અર્જુન છે જ, અર્જુન મરશે તો કર્ણ તારો છોકરો થઈ જશે, બરાબર? તારા 5 દીકરાઓ રહેશે. એને ખબર છે કે હું કૌંતેય છું. એ પછી પણ એ રાધેય તરીકે જીવો. પરંતુ એકવાર ખબર પડી કે હું કૌંતેય છું,
પછી યાદ રાખવા માટે કોઈ પ્રકારની તપશ્ચર્યાની જરૂર નથી પડતી. એટલે અસ્ય લિંગમ જ્ઞાન તપસ્યા ઇતિ વિશેષણ. તો જ્ઞાન તપસ્યા કેમ કહ્યું છે? એટલે કે જ્ઞાન રૂપિત તપસ છે, એના સિવાય કે એના ઉપરાંત બીજા કોઈ પ્રકારના તપની એને જરૂર નથી. આટલા માત્રથી જે લોકો મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા છે. ઈશ્વર સ્વરૂભૂતેભ્ય મોક્ષમ પ્રયચ્છતિ ચેત પ્રાગુક્ત વિશેષણ વૈયર્થ્યમ. હવે ઈશ્વર જો આવો મહાન છે કે બધાને મોક્ષ આપી શકે છે અને બધાને મોક્ષ આપતો જ હોય, તો પછી સર્વેભ્ય ભૂતેભ્ય બધા જ ભૂતોને બધા જ જીવોને જો મોક્ષ આપતો હોય, તો તમે આટલી બધી આગળ જે વિશેષણો વાપર્યા, વીતરાગ ભય ક્રોધાહ મન્મયાહ મામ ઉપાશ્રિતાહ જ્ઞાન તપસા પૂતાહ, આટલા વિશેષણો વાપર્યા, એની શી જરૂર? ઈશ્વર બધાને મોક્ષ આપતો જ હોય તો આટલી બધી મહેનત કરીને આટલા વિશેષણો આટલા ક્વોલિફિકેશન્સ મેળવવાની જરૂર છે. યદિ તો કેભ્યશ્ચિદેવ મોક્ષમ પ્રયચ્છેત, અથવા તો એવું નથી કે બધાને આપે, એ તો કેટલાકને જ આપે. એવું કે કેટલાકને જ આપે. જો ઈશ્વર કેટલાકને જ મોક્ષ આપતો હોય તો ઈશ્વર રાગવાળો થયો કે નહીં? મારી ભક્તિ કરો ને તો મને આપો. તમે આટલી બધી કેરી તમારી પાસે છે, મને 5 કેરી આપશો? હું તને એક કે નહીં આપું. કેમ? તો મારું કામ ક્યાં કરે છે? મારા માટે પાણી. જો ઈશ્વર બધાને મોક્ષ આપતો હોય તો તમે આગળ જે ક્વોલિફિકેશન્સ કયા એ નકામા જશે. ઈશ્વર કેટલાકને જ મોક્ષ આપતો હોય તો ઈશ્વર રાગવાળો થઈ ગયો ને, કે તમને હું કેરી ના આપું કારણ કે તમારી સેવા નથી કરતા, અને ભક્તિ મારી સેવા કરે તેને હું આપું. તો સીધી જ વાત છે કે સેવા કરે અને આપણે ફળ આપીએ, પ્રસાદ આપીએ, અથવા બધાને આપીએ તો જરા ખાનગીમાં 1-2 પેંડા રાખી મૂકીએ કે સેવા કરાવે, એટલે પછી બીજો એક પાડો ખાનગીમાં બીજો આપી દઈએ આપણે, અને સેવા ના કરે તો ના આપીએ. તો સીધી જ વાત છે. હવે એવું જો ભગવાન કરતો હોય તો રાગવાળો થઈ ગયો, અને રાગવાળો હોય તો અનિશ્વરત્વ આપત્તિ. રાગદ્વેષ રાખે તો મારા કાકા રાખે જ છે, તો ઈશ્વરમાં મારા કાકામાં શો ફેર પડી ગયો? અનિશ્વર થઈ જશે ઈશ્વર. જો એવું હોય તો પછી એનું ભજન કેમ કરાય? એટલે શંકતે આવી શંકા થાય છે. એ ભાષ્યકાર મહારાજ પહેલા તો શંકા કરે છે. તવ તર્હિ રાગદ્વેષૌસ્તઃ યેન કેભ્યશ્ચિત એવ આત્મભાવમ પ્રયચ્છસી ન સર્વેભ્યઃ ઇત્યુચ્યતે. આ તવ એટલે કોણ ખબર છે? પહેલો શબ્દ છે ને ભાષ્યમાં, તવ એટલે બહુ અઘરું નહીં? હા, આમ તો ષષ્ઠી થઈ તવ, આપનું, પણ એ આપ કોણ છે ખબર છે? વિચાર કરો, ભાષ્યકાર મહારાજ ઈશ્વર જોડે વાત કરે છે. આ લખતી વખતે એમની નજર કે એમનું ટ્યુનિંગ અપ ક્યાં છે? ભગવાન તમે આવું કહ્યું, વીતરાગ ભય ક્રોધાહ મન્મયા મામ ઉપાશ્રિતાહ બહવ જ્ઞાન તપસા પૂતા મદભાવ આગતાહ. તો હે તમારામાં રાગદ્વેષ છે? એ ભગવાન જોડે વાત કરતા હશે ને? એ ભાષ્ય એટલે કે મધ્યમ પુરુષમાં વાત કરે છે, ત્રીજા પુરુષ પ્રથમ પુરુષમાં નહીં, કે પેલો ઈશ્વર નહીં, આ ઈશ્વર. હે ભગવાન તારા, તવ એટલે તો તું થયો આમ તો. હે ભગવાન તારામાં રાગદ્વેષ છે? તવ તર્હિ રાગદ્વેષૌસ્તઃ, તો તારામાં રાગદ્વેષ આવી ગયા. યેન, જેને કારણે કેભ્યશ્ચિત એવા આત્મભાવમ પ્રયચ્છસી, તો કેટલાકને જ આત્મભાવ આપે છે કે જ્ઞાન આપે છે. ન સર્વેભ્ય, બધાને નથી આપતો ભગવાન, તો આવું કરે છે. ઉચ્યતે, આવી શંકા. ભાષ્યકાર મહારાજ કેવું સરસ ભગવાનને તું કહીને મધ્યમ પુરુષની વાત કરે છે. એની સામે ને એટલે ભાષ્યકાર રચના કરતા હશે, કારણ કે ગીતાના શ્લોકો પર કરે છે. હવે ગીતાના શ્લોકો તો ભગવાન બોલ્યા છે, અને ત્યારે એ શ્લોકો જોઈ નથી કરતા, એ જ્યાંથી આવે છે ને ત્યાંની જોડે વાત કરે છે. બરાબર? આપણે શ્લોકો જોઈને ભાષાંતર કરીએ છીએ. જ્યારે ભાષ્યકાર મહારાજ શ્લોકો જ્યાંથી આવ્યા છે એ નારાયણમાં તાદાત્મ્ય છે, એટલે શ્લોકમાં એ ગમે તે શબ્દો વાપરે ને, પણ નારાયણની જે પોલિસી છે કે સિદ્ધાંત છે એમાં એમનું તાદાત્મ્ય છે, અને એટલે બધા શબ્દોને ત્યાં જ ઘટાવશે. બધા શબ્દોની જોડે અર્થ ક્યાં કરવો? કે બ્રહ્મની સાથે, વિદ્યાની સાથે, અવિદ્યાના વિરોધની સાથે આવી જ વાત કરશે મહારાજ. તવ તર્હિ રાગદ્વેષૌસ્તઃ, હે ભગવાન તમે કેટલાકને જ મોક્ષ આપો છો અને કેટલાકને નથી આપતા, તો તમે રાગદ્વેષ ધરાવો છો? એના જવાબમાં ભગવાન ભાષ્યકાર મહારાજને જવાબ આપે છે. હા, ભાષ્યકારે પૂછ્યું એટલે ભગવાન 11મા શ્લોકમાં જવાબ આપે છે
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्. જો મેં તામ એવું કહ્યું હતું, હા, તામ એ દીર્ઘ છે અને પછી જોડાક્ષર છે. તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. ભગવાન પાર્થ જોડે વાત કરે છે એટલે ભગવાન ભાષ્યકાર મહારાજનું તાદાત્મ્ય પાર્થમાં થયું, અર્જુનમાં થયું. એ અર્જુનનો રોલ પૂછે છે કે ભગવાને અર્જુનને કહ્યું કે આવા તો કેટલાય લોકો મોક્ષને પ્રાપ્ત કરી ગયા. તો ભગવાન ભાષ્યકાર મહારાજ અર્જુન તરફથી પ્રશ્ન પૂછે છે, તો તમે રાગદ્વેષ રાખો છો? ના ના અર્જુન, જો હું રાગદ્વેષ નથી રાખતો. હે પાર્થ, યે મામ યથા પ્રપદ્યન્તે, જે લોકો જે પ્રકારે મારું શરણ લે છે, મારી આરાધના કરે છે, તામ અહમ તથૈવ ભજામે, એમને હું એવી રીતે ભજું છું. ભગવાન હું ભજું છું. એ માનતો કે એકલો એકલો ભજે છે એવું નથી. એ મારું ભજન કરે, હું એનું ભજન કરું છું. કેવી રીતે? જેવી રીતે મારું ભજન કરે તેવી રીતે હું એનું ભજન કરું છું, હું એનું સેવન કરું છું. મમ વર્તમાન વર્તન્તે મનુષ્યાઃ, હે પાર્થ, બધા મનુષ્યો બધી જ રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ભાષ્યકાર મારા સમજાવે છે. નીચે મધુસૂદનીમાં કહ્યું હતું, નનુ યે જ્ઞાન તપસા પૂતા નિષ્કામાઃ તે તદ્ભાવં ગચ્છન્તિ. જ્ઞાન તપથી પવિત્ર થયા છે અને નિષ્કામ છે એ આપના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. યે તુ અપૂતાઃ, જે પવિત્ર નથી થયા જ્ઞાન તપશ્ચર્યાથી, અને સકામાઃ, જે કામના વાળા છે તે ન ગચ્છન્તિ, તે આપના ભાવને પ્રાપ્ત નથી કરતા. એતિ ફલદાતુ તવ, એવા આપ જે ફળ આપનારા ફળદાતા છો, એમનામાં વૈષમ્ય નૈર્ઘૃણ્ય સ્યાતામ, આપનામાં વિષમતા છે એટલે કે પાર્શિયાલિટી છે, અને નૈર્ઘૃણ્ય એટલે કે આપનામાં ક્રૂરતા છે. એના જવાબમાં ભગવાને આ શ્લોક કહ્યો. ભાષ્યકાર કહે છે, યે યથા યેન પ્રકારેણ યેન પ્રયોજનેન યત ફલાર્થિતયા મામ પ્રપદ્યન્તે. યે એટલે કે જેઓ, યથા યેન પ્રકારેણ, યથાનો અર્થ આ બધો કર્યો. યથા એટલે જેવી રીતે, આમ તો યથા એટલે જેવી રીતે, તથા એટલે તેવી રીતે, કથા એટલે કેવી રીતે. હા, યથા એટલે જેવી રીતે, તથા એટલે તેવી રીતે, કથા એટલે કેવી રીતે. એટલે કેવી રીતે થયું, પછી શું થયું, પછી શું થયું, કથા એમ એટલે એને કથા કહે છે. રામાયણ ભાગવત વગેરે હોય તો આત્મદેવની કથા છે કે આત્મદેવનું શું થયું. તો યથા એટલે યેન પ્રકારેણ યેન પ્રયોજનેન યત ફલાર્થિતયા, આ બધું યથાનો અર્થ થયો. જેવી રીતે એટલે જે પ્રકારથી કરે છે, જે પ્રયોજનથી કરે છે, અને જે ફળની ઈચ્છાથી કરે છે. ભગવાન કહે છે કે મને ફૂલ ચડાવે ને મને બધી ખબર પડી જાય. યથા, હજુ એ કહેતો નથી કે હું શેને માટે કરું છું. એ તો ડાયો ડમરો થઈને ફૂલ ચડાવી દે. હોંશે હોંશે ફૂલ ચડાવે, દિવેલ ના ચડાવે, તેલ ચડાવે, ઘી ચડાવે, દૂધ ચડાવે, પાણી ચડાવે, પછી પેલું ગોરમાં બનાવે, શું બનાવે, પાર્થેશ્વર બનાવે. પાર્થેશ્વર શ્રાવણમાં કરે, અધિકમાં નહીં. ઓકે, પાર્થેશ્વર શ્રાવણ મહિનામાં હોય છે. તો પાર્થેશ્વર બનાવે ને પછી નદીમાં પધરાવે, બધી હજારો વસ્તુઓ કરતો હોય. એ મારે તો કઈ નહીં, આ નવરો બેઠો છું એટલે હવે પાર્થેશ્વર બનાવું છું. ભલે ને ગમે એને છેતરતો હોય, મને અંદર બધી ખબર પડી જ જાય છે કે શું થાય છે. એ યથા મામ પ્રપદ્યન્તે, એ કહે કે ના કે પણ મને ખબર પડે. યથા એટલે આ બધી મને ખબર પડે. કઈ કઈ ખબર પડે? યેન પ્રકારેણ, પ્રકાર એટલે ઇન વિચ મેનર, જે પ્રકારથી મારું શરણ લે છે, મારી આરાધના કરે છે. યેન પ્રયોજનેન, જે પ્રયોજનથી, જે લક્ષ્યને, જે હેતુને ધ્યાનમાં રાખીને કરે છે. યત ફલાર્થિતયા, જે ફળ પામવા માટે કરે છે, એ બધી મને ખબર પડે છે. સંકલ્પ કરે તો સારી વાત છે, સંકલ્પ ના કરે ને તો પણ અંદર તો નક્કી જ છે. એ કઈ નહીં, ભગવાન આપણું કઈ ગોઠવી આપશે. હવે આપણે આટલી પૂજા કરી છે, હવે ઘણા લોકોનું ઘણું ગોઠવ્યું છે ભગવાને. આપણો એક ગળવારો આવશે, આપણું એક ગોઠવી આપશે. એટલે અંદર આવું મનમાં ચાલશે ને, ભગવાન નોંધ લે નહીં. અને પછી પૂજા કરીને ઉઠે ને સામે જ કોઈ આવીને ઉભું રહી જાય, ગોઠવાઈ જાય. લો, કે ભગવાનની કૃપા થઈ, ગોઠવાઈ ગયું. તો
તો યત ફલાર્થી થયા, જે ફળ મનમાં રાખીને માણસો મારી આરાધના કરે છે. કે આર્તાહ અર્થાર્થિનઃ જિજ્ઞાસવઃ જ્ઞાનિનશ્ચ યથા યેન પ્રકારેણ સકામતયા નિષ્કામતયા ચ મામ ઈશ્વરમ સર્વફલદાતારમ પ્રપદ્યન્તે ભજન્તિ. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરતર્ષભ ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનઃ. આ 4 પ્રકારના પુણ્યશાળી લોકો મારું ભજન કરે છે. આર્ત હોય, અર્થાર્થી હોય, જિજ્ઞાસુ હોય. તો એના પર લેબલ નથી લાગેલા હોતા કે આમ આ આર્ત ભક્ત છે, પેલો જિજ્ઞાસુ છે, પેલો અર્થાર્થી છે, એવું ના હોય. પણ આ તો નારાયણ ઓળખી જાય. હા, પેલો અમુક ચાલથી આવે ચાલીને, અમુક રીતે એ એક્સાઇટમેન્ટ બધું ઓળખાઈ જ જતું હોય. આમ પણ તટસ્થ માણસ ઓળખી જ જાય તો એનામાં શું છે. તો નારાયણની ઓળખ તો અંતર્યામી છે. તો એટલે બહાર પણ વસેલો છે, અંદર પણ છે. એને બધી જ ખબર પડી જાય કે હા આપણે છેતરવા આવ્યો છે. હા, એક પૈસા આપીશ તમને, મારા છોકરાને પાસ કરી દે છે, એટલે એક પૈસામાં પાસ થતો છે. એ તો પાવડર જાણો હોય તો પેલો કેમિસ્ટ્રીનો પીવું ને આપણને એક પૈસામાં તો ના કરીએ, કયા આપણને કયો પાવડર છે. તો શું ભગવાન કે હું એક પૈસામાં તને કહી દઈશ બધું, ચાલ કઈ ને હું જવા દઉં, તને માફ કરું આટલી વખતે. આમ ભગવાનને બધી ખબર પડી જાય કે આ સોદો કરવા આવ્યો છે, આ છેતરવા આવ્યો છે, આ ફળ લેવા આવ્યો છે, આ મારા સ્વરૂપને જાણવા આવ્યો છે, આ મારા સ્વરૂપમાં ઈચ્છા પ્રાપ્ત કરી ચૂક્યો છે, આ ફળની ઈચ્છાથી આ દુઃખે આવ્યો છે. એટલી પીડા ભગવાન કે મને યાદ જ નથી કરતો, હવે તને ખબર પાડી દઉં છું, જો મને કેવો યાદ કરાવી દઉં છું. એવું ભગવાનને થાય. મન એને એવું થાય કે મને કોઈ યાદ તો કરે ને, હવે કોઈ યાદ ના કરતો હોય તો એટલે પછી એને આ અર્થ બહુ પીડા થાય એટલે યાદ કરે. એવા લોકો હોય આ બધા પ્રકારના યેન પ્રકારેણ જેવી રીતે આવતા હોય, એટલે કે સકામતયા નિષ્કામતયા છે, કામના લઈને આવતા હોય કે કામના વગર આવતા હોય, મને ઈશ્વરને એટલે કે સર્વ ફળ આપનારને ભજે છે. પેલા બીજા આનંદગીરીમાં કહે છે કે મુમુક્ષવ તેભ્ય મોક્ષમ ઈશ્વર જ્ઞાન સંપાદન દ્વારા પ્રયચ્છતિ ફલાંતરાર્થિભ્યસ્તુ તત્તદુપાય અનુષ્ઠાનેન તત્તદેવ દદાતિ ઇતિ અસ્ય રાગદ્વેષો ઇતિ પરિહરતિ. એ ભાષ્યકાર કહે છે. ભાષ્યમાં કહે છે આગળ તાન તથૈવ તત્ફલદાનેન ભજામી અનુગૃહ્ણામી અહમ ઇત્યેતત. જે લોકો જે પ્રકારે મારું ભજન કરે એક્ઝેક્ટલી. હવે જો યામનો યથાનો જે અર્થ થયો યેન પ્રકારેણ યેન પ્રયોજનેન યત ફલાર્થી થયા, તો તથાનો અર્થ કયો કરવો જોઈએ? તથા એટલે તેના પ્રકારેણ તેના પ્રયોજનેન તત્ફલાર્થી થયા. આ બધું જેવું એ કરે બધું યાદ રાખો છો અને એક્ઝેક્ટલી એવું જ એને બધું પૂરું કરી આપો છો. તો તે માગ્યું તો તમે આપ્યું, પછી મને કહીશ ના કે આવું કેમ આપ્યું? તે માગ્યું તું એટલે મેં આપ્યું. ભગવાન કહું તો બિલકુલ આમ વફાદાર સેવક છું. મારી પાસે જે માગવામાં આવે બધા ઓર્ડરની નોંધ રાખું છું, અને એવું એટલું ખરું કે જ્યારે માગે ત્યારે નાય આપું. જે માગે એવી અવળચંડીથી આપે કે ખૂબ ભૂલી જઈએ આપણે કે આવું કોણે માગ્યું હશે. તો તારા માગ્યા વગર તો આવ્યું જ નથી, પણ આવું જાતનું લોકોની પાસે આવીને ઉભું રહેતું હોય છે. અરે રામ રામ, બિચારાને છઠ્ઠીનું દુઃખ યાદ આવી જાય કે હે ભગવાન ક્યાં મારા માથામાં આવ્યું. આવ્યું કારણ કે માગ્યું હતું. એટલા માટે કહ્યું ડોન્ટ આસ્ક ફોર ઇટ. ઇફ યુ આસ્ક ફોર ઇટ યુ વિલ ગેટ ઇટ. ઇફ યુ ગેટ ઇટ યુ વિલ નોટ નો હાઉ ટુ વીપ. રડતા નહીં આવડે, જો માગશો તો મળશે, માગશો નહીં, માગશો તો મળશે, અને મળશે તો રડતા નહીં આવડે. કોઈ દિવસ ભગવાન પાસે અમુક એવું બહુ પછી ઇમરજન્સી જ હોય ને હવે ના ચાલતો હોય તો પછી ભગવાન પાસે માગવું. આપણે રસ્તામાં ભીખ ગમે તેની પાસે માગવાના જ હોઈએ, અને એટલી બધી અટકી ગયું હોય ને ઇમરજન્સી આવી ગઈ તો પછી ભગવાન પાસે માગી નાખવું, એ જુદી વાત છે. પણ સામાન્ય રીતે ભગવાને સલાહ સૂચન કરવા નહીં અને માગવો નહીં કે આપ કે આ ના આપ. ખરેખર આપશે તો રડતા નહીં આવડે. લોકોને એમ થાય કે અમને સેવા કરવાનું બહુ ગમે છે, અને ઘરમાં એક માણસને લકવો થઈ ગયો, મહિનો કાઢતા તો નાકેદમ આવી જાય આપણને. એટલે આ બધી વસ્તુઓ બહુ જ ખતરનાક હોય છે.
જાણવું કે અત્યારે આપણે રડીએ છીએ. કેમ રડીએ છીએ? કારણ કે આપણને માગેલું મળ્યું છે. એ માગતી વખત માગતા નહોતું આવડ્યું ને, એટલા માટે આપણે માગ્યું, જે માગ્યું મળ્યું, અને મળ્યું ત્યારે આપણો આમ આંખો ચાર થઈ ગઈ કે આવું મળ્યું મને. હવે ફરી એકવાર ફરી ભગવાને ચાન્સ આપ્યો છે કે ફરી જિંદગીમાં માગશો નહીં. જો માગશો અને મળશે તો આ તો આપણે આપણા અનુભવોથી આપણે શોધી કાઢવું જોઈએ. જો કે આ વસ્તુઓ પણ ઘણા માણસો કે નોકરી કરવાની ગમતી જ નથી, પેલું રોજ નોકરી કરવા જવું પડે ને રોજ મિલ બંધ થઈને એક દાડામાં તો સવારના સાંજે ઘેરાઈને બેસી ગયા પછી શું. આવા હું હજારો દાખલાઓ તમને કહું. એક આપણા પેલા સવારે ભાવસારભાઈની વાત કરીને એમની જ વાત કરું છું. છોકરી સાસરે ગઈ ને બહાર બહુ દૂર મધ્યપ્રદેશમાં પરણેલી, પ્રેમ કરીને પરણેલી, એટલે ત્યાં મધ્યપ્રદેશમાં હતી. અને એ છોકરી આપણે પછી ઘેર ના જવાય ને, બાપને ઘેર આવવાનો વખત ના મળે, સાસરિયાને ગમ જે કંઈક હશે તે ના આવે. બાપની ઈચ્છા થાય કે છોકરી ઘેર આવે તો સારું, ઘેર આવે તો સારું. ને પેલા ત્યાં ઇન્દોરમાં કશુંક થયું તો છોકરીને જમાઈ બધું ઘેરાઈ ગયું. એમણે પોતે આ કહ્યું હતું કે આપણે માગીએ અને મળે ત્યારે તો એ પોતાનું 4 માણસનું ચલાવતા હોય, બિચારા વૃદ્ધ થઈ ગયા હોય, ઘરના બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે, અને એમાં છોકરીને જમાઈને એના 2 છોકરા આવી ગયા. શી દશા! એટલે બધું માગવાના ફળો તો બહુ ખતરનાક હોય છે. એટલે ભગવાનની કાર્યક્રમમાં કોઈ આપણે અંદર ચંચુપાત કરવો જ નહીં. એ જે કરતો હોય તે કરવા દેવું, કશું માગવું જ નહીં. પણ હવે માગે જ માણસ છે એટલે માગે જ. હવે આમાં શું થાય? સો વોટ એવર. પણ ભગવાન કહે છે બરોબર એ જ વસ્તુ હું આપું છું, જે માગે છે અને જેવી માગે છે એને હું આપી દઉં છું. હું તો ઉદાર છું અને મને કઈ ચિંતા નથી. મારા કટાક્ષ માત્રથી હું આપી દઉં છું. દેવતાઓ પણ મારી પાસે તો આવીને માગ કરે છે. મારે કશી જરૂર નથી. ન વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી, વિષયરૂપી મૃગતૃષ્ણા મને તો ભ્રમિત કરતી જ નથી. એટલે મારી પાસે જે આવે ને આપી દેવા મને કશો વાંધો નથી. હું બધું આપ્યા જ કરું છું. તથૈવ તત્ફલદાનેન ભજામિ અનુગૃહ્ણામિ અહમ ઇત્યેતત. હા, આગળ ભાષ્ય કહે છે તેષામ મોક્ષમ પ્રતિ અનર્થિત્વાત નહિ એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ ચ યુગપત સંભવતી અતઃ યે ફલાર્થિનઃ તાન ફલપ્રદાનેન યે યથોક્તકારિણઃ તુ અફલાર્થિનઃ મુમુક્ષવશ્ચ તાન જ્ઞાનપ્રદાનેન યે જ્ઞાનિનઃ સંન્યાસિનઃ મુમુક્ષવશ્ચ તાન મોક્ષપ્રદાનેન તથા આર્તાન આર્તિહરણેન ઇત્યેવં યથા પ્રપદ્યન્તે યે તાન તથૈવ ભજામિ ઇત્યર્થઃ. તમે મોક્ષ કેમ નથી આપતા બધાને? કે જુઓ ભાઈ, જે માણસો જે ઈચ્છા લઈને આવે એમની ઈચ્છા હું પૂરી કરું છું. કેમ એવું કરો છો? એને ખબર નથી કે મોક્ષ માંગવા જેવી વસ્તુ છે, બરાબર ને? એને સમજ નથી પડતી કે મોક્ષ માંગવો જોઈએ, પણ તમને તો ખબર પડે છે ને કે મોક્ષ આપવા જેવી વસ્તુ છે. તો તમે શું કામ મોક્ષ નથી આપતા? એ માગે કે મને તો પત્ની આપો, મને બાળકો આપો, મને પૈસા આપો, બધું જાત જાતનું માગે, કારણ કે એમ તો અક્કલ નથી. પણ તમારી તો અક્કલ છે કે નહીં? તો તમારે મોક્ષ ના આપવો જોઈએ કે હું તો આપું, પણ એ કે છે આ નહીં, મારે તો પેલું જોઈએ છે, હું શું કરું? નાનું છોકરું હોય અને એ કે મને ચોકલેટ આપો, આપણે સોનાનું ઘડિયાળ આપે એટલે ચોકલેટ ના માગીશ, બસ તને સોનાનું ઘડિયાળ આપું, તે લેશે? સોનાનું ઘડિયાળને ફેંકી દે, મને ચોકલેટ, મારે તો ચોકલેટ જ જોઈએ, ઘડિયાળ નહીં જોઈએ, કારણ કે એને ભાન જ નથી. હવે જો આપણે એને ચોકલેટ ના આપીએ અને ઘડિયાળ સોના ના આપીએ તો એને એમ થાય આપણું તો ઘડિયાળ તો જતું જાય, અને ઉપરથી એને એમ થાય મને પ્રેમ નથી કરતા, મારું ધાર્યું નથી આપતા, તો મારી કોઈ ચિંતા જ નથી, એમને મારી માટે પ્રેમ જ નથી. એટલે મને એને માટે પ્રેમ છે એવો એને મારા પ્રત્યે વિશ્વાસ પડે એ બતાવવા માટે પણ મારે એની માગેલી વસ્તુ આપવી પડે છે.
મારી બહુ ઈચ્છા હોય કે મોક્ષ માગે, અને હું તો રાહ જોઉં છું કે મોક્ષ માગે તો આપી જ દઉં, કારણ કે એમાં કશું આપવાનું નથી. મોક્ષમાં તો આપવાનો દાવો જ કરવાનો છે, કશું આપવાનું છે જ નહીં. આમાં તો મારે ઊભું કરીને આપવું પડે છે. ક્યાંથી લાવો હું? એટલે જગતમાં મારે સર્જન કરવું પડે જાત જાતની વસ્તુઓનું, લોકોને જોઈતું એ પ્રમાણે, અને પછી મારે એમને સપ્લાય કરવું પડે. મોક્ષમાં જ મારે કશું કરવાનું જ નહીં. ઉલટો એ મને આપ કરે કે મારું જીવન પર લઈ જાઓ, મારી અપૂર્ણતા લઈ જાઓ, મારા સુખ દુઃખો લઈ જાઓ, રાગ ભય ક્રોધ લઈ જાઓ. એટલે મોક્ષ આપવો એ સહેલામાં સહેલી વસ્તુ છે, અને હું ખરેખર ઈચ્છું છું કે હું મોક્ષ પ્રદાન કરી શકું, પણ નથી થતું એવું, કારણ કે લોકોને મોક્ષમાં રસ જ નથી. તેષામ મોક્ષમ પ્રતિ અનર્થિત્વાદ, મોક્ષની ઈચ્છા એ લોકો રાખે, સ્પષ્ટ છે. પ્રહલાદજી હિરણ્યકશિપુના સંતાન હતા, દીકરા હતા, અને પછી એમને ગુરુને ત્યાં ભણવા મૂક્યા. કયા ગુરુ હતા? ષંડ અને અમર્ક. ષંડામર્કની પાસે એમને ભણવા મૂક્યા, રાક્ષસો, અને ભણાવે. અને પેલા તો રાક્ષસો જરાક આઘા પાછા થાય ને, તો પ્રહલાદ ભણે, નરહરિ વિઠ્ઠલ ગોપાલા, એ તો ધૂન કરે, અને છોકરાઓને ધૂન કરાવે. અને પછી આમ તેમ બધું થયું, જાત જાતની કથા આપણે જાણીએ છીએ. નૃસિંહ ભગવાન આવ્યા, હિરણ્યકશિપુના આંતરડા ચીરી નાખ્યા, અને પછી પ્રહલાદને કહે ચાલ વૈકુંઠમાં લઈ જાઉં તને. પ્રહલાદ કેવું ના ચાલે, ભગવાન મારા ભાઈબંધો મારા જોડે ભજન કર્યું છે, એમને લઈને જવું પડે. એકલા એકલા જવાય એકલા એકલા વૈકુંઠમાં? ના જવાય. જેટલા ભાઈબંધો જોડે ભજન કર્યું ભાઈબંધોને લઈને જવું પડે. એટલે કે ભગવાન ઉભા રહો છો, મારા બધા ભાઈબંધોને બોલાવેલા આવે. એવું હું સ્વાર્થી નથી કે એકલો વૈકુંઠમાં આવું. ભગવાન કે સારું, હું પૂછું, ચા બોલાવે. જો જતા ના રહેશો કે નહીં જોતા રહો. નૃસિંહ ભગવાન ઉભા છે પ્રહલાદની રાહ જોઈને, અને પ્રહલાદ મિત્રોને પૂછવા ગયો કે ચલો ચલો ભગવાન આવ્યા છે. હે, એ શું? ભગવાન વૈકુંઠમાં લઈ જશે? વૈકુંઠ? ત્યાં જઈને શું કરવાનું? અરે વિમાન લઈને આવ્યા છે, પણ વિમાનમાં બેસીને વૈકુંઠમાં જઈને કામ શું છે? તો અહીં શું કરવું છે? અરે અહીં તો આપણે કેટલું લખોટી રમવાની છે, ગિલ્લી દંડા રમવાની. હજુ તો આપણે કેટલા બધા કામ, ઝાડ પર ચડવાનું નથી, ભૂસકા મારવાના, કેટલું કામ, પછી લગ્ન કરવાનું છે, પછી બાળકોને જન્મ આપવાનો છે. અત્યારથી કે વૈકુંઠમાં જવાતું હશે? આખી જિંદગી પડી છે. વૈકુંઠ ક્યાં જતું રહેવાનું છે? જતી રહેશે તો જોવાની જતી રહેશે, બાકી વૈકુંઠ જતું રહેવાનું છે? એ તો પડે જ છે ને, પછી જવાશે, વગેરે વગેરે. એટલે પ્રહલાદને થયું કે વાત તો સાચી છે, બિચારા નાના છોકરા છે, હવે એ તો અત્યારથી ના આવે, સમજી શકાય એવું છે. ચાલો ત્યારે એમના મા બાપને પૂછીશું કે તમારે આવું હોય તમને લઈ જાઉં. એટલે મા બાપને પૂછવા ગયા. એટલે અક્કલ કે છે અમારા છોકરા નાના છે અને અમારે તો વૈકુંઠમાં આવતું હશે, તો એમને પરણાવવાના છે. તો કે દાદા દાદીઓને આવવું હોય તો એમને લઈ જાઉં, ત્યારે કોઈક તો લઈ જાઉં. દાદા દાદીઓને પૂછવા ગયા. અત્યારથી શું છે કે છે, હજુ તો અમારા છોકરાને મોઢા જોવાના બાકી છે. જયારે ત્રીજી ચોથી પેઢી જોઈએ, અમે ધન્ય થઈએ. તારા વૈકુંઠમાં શું રાખ્યું છે? અને વૈકુંઠ તો પડ્યું જ છે, એની ઉતાવળ છે. બધાને બીક છે કે જો ઉતાવળ છે કીધું તો વિમાનો બેસાડી દે. બધાને બીક લાગે છે કે જો વૈકુંઠ ઉતાવળ છે એવું બોલ્યા તો વિમાનો બેસાડી દેશે. તો ઘેર આવજો કેવા નહીં જવાય. બીજું બધું તો ઠીક છે, પણ આવજો કયા વગર જતા રહેવું પડશે. જવું જ વૈકુંઠ. પૈસા વૈકુંઠ નું નામ ના લેશો, બાકી કહેતો તમે કહો તો અત્યારે અમદાવાદ એસી ગાડી નહીં માંગુ, પણ એસી ગાડી નહીં મળે. જો બપોર અત્યારે વૈકુંઠમાં જવાનું, કાં તો વૈકુંઠમાં જવાનું અને કાં તો એસી વગર અમદાવાદમાં જવાનું. તો શું કરવું છે? વિમાનમાં બેસીને વૈકુંઠમાં જવું છે કે નોન એસી ગાડીમાં અમદાવાદ જવું છે? શું કરવું છે? નોન એસી ગાડી ચાલશે, નોન એસી ગાડી નહીં મળે તો બળદ ગાડી ચાલશે. પણ ના ના, સમજો છો,
અહીં એ લોકો નથી તો ના છોડાય, તેમની પાસે ગયા પછી સમજો છો કે છોડવા દેશે. વાતમાં સમાલ છે, ભૂલી જાઓ. અને આપણે શનિ, રવિ, સોમ, મંગળ, બુધ ને ગુરુ 6 દાડા થવા આવે ને, 6 દાડા પછી પણ આપણે છોડવાની ઈચ્છા નથી જન્મી, તો ત્યાં જઈને ભેગા થઈશું પછી ઈચ્છા જન્મશે એવું માનો છો? 6 દાડાથી એમને ઘેર રાખ્યા છે ને આપણે ઘેર છીએ. નથિંગ ડુઈંગ. એ કે તમે તમારે જાઓ છો ભાઈ, તો હું સુખી છું, તમારે ચાલશે. વૈકુંઠમાં કોઈને રસ જ નથી. અમને તો આ વાલું છે, અમે અહીંયા જે હશે ચાલશે, ગરમીએ ચાલશે, ઠંડીએ ચાલશે, વરસાદ બધું જ ચાલશે, વૈકુંઠ નહીં ચાલે અમને. અમારું આ તો પ્રહલાદની વાર્તા સારી છે. પેલા ભૂંડની વાર્તા કહેતા હોય છે કે ભૂંડને કહ્યું કે તને સ્વર્ગમાં કે વૈકુંઠમાં લઈ જાઉં. એ કહે છે કે મને શું સારું છે? ભૂંડ શું ખાઈને ક્યાં રહે ખબર છે? પૃથ્વી તે જઈને આપણે આશ્રમમાં નરક પડ્યો હોય, જગનવાળો પડ્યો હોય, આઠવાળો હોય, ઉકરડો હોય, ત્યાં ભૂંડ રહેતું હોય, ત્યાં એના બાળકો ઢગલો બાળકો હોય, અને એ આમ ટુક ટુક કરતા રસ્તો ક્રોસ કરે. નાના ટેણિયા, કાળા ને ધોળા રંગ વાળા, આટલું પૂછડું ધોળું હોય, બાકીનું કાળું. એમને શો સ્વાદ આવતો હશે વિચાર તો કરો. ભૂંડને એનો નરક છોડવાનું નથી ગમતું. હી ઇઝ હેપી ધેર. એટલે વૈકુંઠમાં જવાનું તો કોઈને નામ લેવાનું ગમતું જ નથી. ભગવાન કે એમને મોક્ષ આપી દઉં તો શું દશા થાય એમની? બિચારા મોક્ષ થયા પછી રડરડ કરે કે રે પણ મારી પત્ની રહી ગઈ, મારું છોકરું રહી ગયું, મારું પેલું ભૂંડણ રહી ગયું, ભૂંડ રહી ગયું. આ દશા થાય. એટલે કોઈ મોક્ષ નથી આપતો એમને મોક્ષ જોઈતો નથી. એટલા માટે તેષામ મોક્ષમ પ્રતિ અનર્થિત્વાત. એ લોકો મોક્ષની ઈચ્છા રાખતા જ નથી. એટલે મોક્ષ આપો કેવી રીતે એમને? પણ એવું શા માટે કે મેં કીધું કે મને પત્ની આપો, તો મને પત્ની આપે મોક્ષ ના અપાય? પત્નીને મોક્ષ બેમાં કઈ તકલીફ કરી? હું કહું છું મને પત્ની આપો અને મોક્ષ છે. જો કે પત્નીમાં તો મોક્ષ ના જ થાય, જાણે એ સમજાય એવું લાગે છે. પણ પૈસા એ માગું, મોક્ષે માગું તો શું? અમેરિકા એ માગું, મોક્ષે આપું. હેલિકોપ્ટર અને મોક્ષ આટું 2 હાથમાં 2 બારે જોઈતું હોય કે એકમાં હેલિકોપ્ટર જોઈએ અને એકમાં મોક્ષ જોઈએ, તો કઈ તકલીફ કરી? બે થાય કે ભુક્તિમ મુક્તિમ ચ વિંદતી. તમે તો શંકરાચાર્ય મહારાજે કેટલા મહાત્માઓએ કહી નાખ્યા સ્તોત્રો કે ભુક્તિ મુક્તિ બંને મળે છે. તો બંને મળે કે ના મળે? એ આઈડિયા કેવો કે અત્યારે ભોગવી લઈએ અને મોક્ષ પણ મળી જાય તો શું? એટલે મહારાજ કહે છે નહીં એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ ચ યુગપત સંભવતી. પહેલા ફલાર્થી હોય અને પછી મુમુક્ષુ બને તો ક્રમ સમુચ્ચય સંભવી શકે. એક જ વ્યક્તિ આજે ફળની ઈચ્છા રાખતી હોય, આર્ત હોય, અને પછી ધીમે ધીમે અર્થાર્થી બને, અને પછી આગળ જતા એને એમ થાય કે કંઈક છે ખરું, હા ભગવાન નામની કંઈક વસ્તુ છે, પ્રાર્થના સાંભળે છે, ફળ આપે છે, દયા કરે છે. આવું બધું થાય એટલે જાણવાનું મન થાય કે તે કોણ હશે, ક્યાં રહેતો હશે, કેમ દયા કરતો હશે. આમ ભગવાનના વિશે જાણવાની ઈચ્છા જન્મે તો એકવાર જે આર્ત હતો પછી જયારે એક અર્થાર્થી હતો એ જ થોડાક વખત પછી જિજ્ઞાસુ બને કે મુમુક્ષ બને એવું શક્ય છે. પણ યુગપત એટલે સાયમલ્ટેનિયસલી આજે જયારે ભોગની ઈચ્છા વાળો છે ત્યારે જ મોક્ષની ઈચ્છા વાળો હોય એ શક્ય નથી. કારણ કે કામનાની પૂર્તિ અને કામનાનો ત્યાગ બે શક્ય નથી. એટલું જ નહીં, કામનાની પૂર્તિ એટલે અધૂરપ અને મોક્ષ એટલે કામનાનો ત્યાગ એટલે પૂર્ણતા. હું અધૂરો પણ હોઉં અને પૂર્ણ પણ હોઉં, આ બંને વસ્તુ એકી સાથે એક પિંડમાં શક્ય નથી. એક પિંડ એટલે એક વ્યક્તિ, એક વ્યક્તિમાં એક જ સમયે અપૂર્ણતા પણ હોય અને પૂર્ણતા પણ હોય એ શક્ય નથી. અને માટે મારે નક્કી કરવાનું છે કે અપૂર્ણતાને જાળવી રાખીને એમાં નાનું નાનું ઉમેરીને મારે પૂર્ણ થવાનો પ્રયત્ન કરવો છે કે અપૂર્ણતાને મારે બાધિત કરવી છે અને પૂર્ણતાનો મારે અહેસાસ કરવો છે. એવું છે કે અપૂર્ણતા હોય અને બહારથી પૂર્ણતા લાવીને પૂરવાની હોય એવું નથી. પૂર્ણતાનું તો પાત્ર છે, પૂર્ણતા અધિષ્ઠાન છે અને એના ઉપર અધ્યારોપ અપૂર્ણતાનો કર્યો છે. જેવી અપૂર્ણતા જશે ને પૂર્ણતા નીચે ચમાચમ ચમકે જ છે.
એ પૂર્ણતા ક્યાંકથી આવતી હોત તો લઈ આવ્યા હોત ને કશુંક બેને ભાઈબંધી કરાવીને કંઈ કે કરત આપણે, પણ પૂર્ણતા અધિષ્ઠાન છે, પૂર્ણતા તો બેઠી જ છે. અને પૂર્ણતાની ઉપર આપણે આરોપ કર્યો કે હે પૂર્ણતા તું અપૂર્ણતા છે, એવું કહ્યું ને આપણે. પૂર્ણતાની ઉપર આરોપ કર્યો, પૂર્ણતાને જ કહ્યું કે તું અપૂર્ણતા છે. હવે પૂર્ણતાને બહારથી લાવવો જોઈએ, ક્યાંથી મળશે? ચાવી ખોવાઈ ગઈ છે તો ઘરની અંદર એક માજીની ચાવી ખોવાઈ ગઈ, સોય ખોવાઈ ગઈ, સોય ચાવી તો મોટી હોય, માજી સોય ખોડલે શોધે છે. ક્યાં શોધે છે ખબર છે? પેલી શેરીમાં લાઈટો છે ને, એ લાઈટોની નીચે માજી સોય શોધે છે. ઘરડા માજી શોધતા હોય એટલે હિન્દુસ્તાનમાં લોકોને દયા આવે, તેમાં શું શોધો તો બેટા સોય છે, શોધું છું. એમ લો હું શોધવા લાગુ, કારણ કે માજીને આંખે બહુ દેખાતું ના હોય એટલે બધા શોધવા, એમ તો ટોળું થઈ ગયું આખું, અને આખી દુનિયા સોય શોધવા લાગી. પછી કેટલી બધી વાર સોય તો મળી જ ના, એટલે નાનું છોકરો આવ્યો, શું શોધો છો બધા? કે સોય શોધીએ છીએ. કોની સોય? કે આ માજીને સોય. બા તમારી સોય ક્યાં પડી ગઈ હતી? કે બેટા સોય તો ઝૂંપડીમાં પડી ગયેલી. તો અહીં કેમ શોધો છો? કે ત્યાં અંધારું છે, અજવાળું છે, અહીં શોધો છો. હવે ઝૂંપડીમાં સોય પડી ગઈ અને બહાર અજવાળો છે માટે શોધે તો મળવાની છે સોય. જ્યાં સોય પડી ગઈ છે ત્યાં તો તાળું માર્યું છે અને બહાર સોય શોધવા નીકળ્યા છે, એ કેવી રીતે મળશે? જ્યાં પૂર્ણતા છે એ પૂર્ણતાનો તિરસ્કાર કર્યા વગર એની શોધ કરી જ ના શકાય. શોધનારો છે એ પૂર્ણ પોતે જ છે અને પોતે પૂર્ણતાનો તિરસ્કાર. જેમ પ્રકાશ ટ્યુબલાઇટ છે, એ ચાલુ ટ્યુબલાઇટ, પ્રકાશ કે પેટ્રોમેક્સ, એ પ્રકાશની ભીખ માંગવા નીકળે એવું બને ખરું? છતાં નીકળ્યો છે નહીં. દૃષ્ટિ અનુપન્નમ નામ જે વસ્તુ આંખે દેખાતી હોય એને અનાદર કે અસ્વીકાર તો કરી જ ના શકાય. વાસ્તવિકતા છે કે શાસ્ત્રો જેને પૂર્ણ કહે છે તે પૂર્ણતાની ભીખ માંગવા નીકળ્યો છે. એનો અર્થ કે એ પોતાની પૂર્ણતાને જાણતો નથી, એની અવગણના કરે છે, એનો તિરસ્કાર કરે છે અને એના ઉપર એ આરોપ કરે છે કે હું અપૂર્ણ છું, હે વિષયો મને પૂર્ણતા આપો. જ્યાં સુધી વિષયોમાં પૂર્ણતા માગશે ત્યાં સુધી હું અપૂર્ણ છે નિશ્ચય છે. અપૂર્ણતાનો નિશ્ચય જેનો છે એ પૂર્ણ કેવી રીતે બની શકે? કાં તો અપૂર્ણ હોય અને કાં તો પૂર્ણ હોય. એક જ હું, લોકેશન કે અધિકરણ એક જ છે, એક જ હું. અપૂર્ણ અને પૂર્ણ બે કેવી રીતે હોઈ શકે? કારણ નક્કી કરવું પડે કે હું અપૂર્ણ છું કે પૂર્ણ છું. જો પૂર્ણ થવું હોય તો પૂર્ણતા લાવવાની વસ્તુ નથી, અપૂર્ણતા ત્યાગવાની વસ્તુ છે. જો પૂર્ણતા ગમતી હોય તો અપૂર્ણતાને આમ ખંખેરી નાખવાની. અપૂર્ણ કોણ છે? હું કઈ અપૂર્ણ નથી, હું તો પૂર્ણ જ છું, ખલાસ, બસ આટલું જ કરવાનું, આટલું જ. હું પૂર્ણ છું, હું અપૂર્ણ નથી, ખંખેરી નાખવાનું. પછી પૂર્ણતાની ભીખ માંગવાની બંધ કરવી પડે, એટલું ખરું. પૂર્ણતાની ભીખ માંગવાની બંધ કરવી પડે. એટલા માટે એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ ચ યુગપત ન સંભવતી. અતઃ યે ફલાર્થિનઃ તાન ફલપ્રદાનેન, જે ફળ માગે છે નાના મોટા લૌકિક આ લોકના અને પરલોકના, એમનો ફળ આપું છું, એમ કરીને ખુશ કરું છું, એમ કરીને એમનો વિશ્વાસ જીતું છું. મહત્વની વસ્તુ એ છે કે જે માગે એને આપું છું. કઈ નહીં, તમને આ જોઈએ તો આ લઈ જાઓ, કાલે આવજો તો ખરા, ખુશ થયા, કઈ નહીં કાલે આવજો. એટલું ભગવાનને કોમ્પ્લેક્સ છે કે આપણે બધા ખુશ રહેવા જોઈએ તો કાલે આવશે. એટલા માટે જેને જે જોઈએ તે આપે છે, જેથી કરીને બધા ભગવાનમાં વિશ્વાસ કરે, શ્રદ્ધા કરે, શાસ્ત્રોમાં એમની આસ્થા થાય. યથોક્તકારીનઃ, પણ બીજા જે લોકો છે યથોક્તકારીનઃ એટલે કે શાસ્ત્ર અનુસાર વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા, સાથે સાથે તું અફલાર્થિનઃ, વૈદિક કર્મ કરે છે પણ વૈદિક કર્મના બદલામાં એ ફળ માંગતા નથી. વેદોમાં પુત્ર કામેષ્ટિ, પુત્ર જોઈતો હોય તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, અને વરસાદ જોઈતો હોય તો કારીરી યાગ કરો, સ્વર્ગમાં જવું હોય તો અગ્નિહોત્ર કરો, પશુ જોઈએ તો ચિત્રા યાગ કરો. આવા યજ્ઞો કયા છે ખરા બધા, એ યજ્ઞો કરે પણ છે, પણ એના ફળ શાસ્ત્રોએ કયા છે એ ફળ એ માંગતો નથી. યથોક્તકારી એના વર્ણ અને આશ્રમ પ્રમાણે જે કંઈ કરવું જોઈએ એ બધું જ કરે છે, અને ભગવાને કહે છે મારે કંઈ જોઈતું નથી, તું ખુશ થા. અને એને પરમેશ્વર પ્રિયતામ, મારા કર્મોથી નારાયણ પ્રસન્ન થાય. એવા જે લોકો છે. અને મુમુક્ષવશ્ચ, આટલું પૂરતું નથી. કાલે મને કોઈએ કહ્યું ને, કોણે કહ્યું હતું કે લોકો પ્રામાણિક હોય, નીતિવાળા હોય અને એમને પણ વેદાંતમાં રસ ના હોય, ગીતા ના ભણતા હોય, સમથિંગ, કોણે વાત કરી હતી? એટલે આવો એક વર્ગ આપણે ત્યાં હોય છે ખરો કે જે લોકો સ્વાભાવિક રીતે પૂર્વની પ્રકૃતિને કારણે, આવી કંઈક વાત હતી કે પ્રકૃતિને, એટલે અત્યારે જે લોકો પ્રામાણિક નીતિવાળા બધા લોકો છે એ મોક્ષની ઈચ્છાવાળા કહેવાય કે નહીં, તેવો કશો નિયમ નથી હોતો. એ સજ્જન છે અને સજ્જનતા દાખવે છે, એ માત્ર પૂર્વની ચાલી આવેલી પ્રકૃતિનું ફળ છે.
પણ માટે મોક્ષની ઈચ્છા છે એવું નથી, એવું જરૂરી નથી. હોય પણ ખરું, ના પણ હોય. એટલે ભગવાનને સ્પષ્ટ કહેવું પડે કે જો મારે કામના નથી, ફળ જોઈતું નથી, અને યથોક્તકારી છું, પણ મોક્ષનો મારો સંકલ્પ છે, મારે મોક્ષ જોઈએ છે. ભગવાન મને કશું જ ના આપીશ. અને નારાયણની મોક્ષ પ્રદાન કરવાની રીતભાતો અનેક પ્રકારની છે. એ કોઈ ચોક્કસ ક્રમમાં કે ચોક્કસ વ્યવસ્થા પ્રમાણે ચાલવા ટેવાયો જ નથી. એની રીતો છે. અને એટલા માટે ભગવાન સમજે છે કે માણસને કંઈક મળશે તો એવો ફંટાઈ જશે. ખરેખર બહુ ગરીબ લોકો ને બહુ પૈસા વગરના પણ લોકો હોય ને, પણ 2-5 થયા ને પૈસા કોઈક રીતે આવ્યા તો આખું વ્યક્તિત્વ બદલાઈ જતું હોય છે. વર્તન બધા નાણાં વગરનો ના થયો ને નાણે નાથાલાલ, લોકો નાથાલાલ કે ત્યાં તો વાંધો નહીં, પણ એને નાથાલાલ શેઠ લાગવા માંડે છે કે હું નાથાલાલ શેઠ છું. હું જો મારી જોડે આમ વાત નહીં કરવાની, ખબર છે હું કોણ છું, હું નાથાલાલ શેઠ છું. એટલે જરા કંઈક પૈસાનો જબરદસ્ત પ્રભાવ છે. કંઈક પૈસા, કંઈક પ્રતિષ્ઠા, કંઈક સત્તા, અરે સારી પત્ની મળતોય વટ મારા માંડે, એ રૂપ પડી જાય તારે શું છે. પણ કંઈક કશુંક આવે ને કંઈક મમત્વ, જેનામાં મમતા કરી શકાય. મમ એટલે મારું. હા, ગુજરાતીમાં મમતા એટલે આસક્તિ એવા અર્થમાં નહીં, પણ આ મારું છે એટલે હું અથવા હું જોડે જોડાયેલું સંબંધ વાળું એવું કશુંક પણ કંઈક હોય, અને એના કારણે માણસ પોતાની જાતને જે ઊંચો અને અધ્ધર માનવા માંડે છે. મુમુક્ષુ તો મુમુક્ષા એની ક્યાંય જતી રહે, જિજ્ઞાસાની બધી વસ્તુઓ જતી રહેતી હોય છે. એટલે આવું બનતું હોય છે. એટલા માટે સ્પષ્ટ રીતે એ ફળની કામના તો નથી જ કરતો, જોડે જોડે મોક્ષની એની સ્પષ્ટ કામના છે કે ભગવાન મારે મોક્ષ જ જોઈએ છે. સુખ દુઃખ નામની કઈ બલા છે? વસ્તુનું સુખ દુઃખ નામ શું કામ આપવું? મોક્ષ જ જોઈએ છે ને. મોક્ષ એટલે અપૂર્ણતાનો ત્યાગ. અને ભગવાન કોઈ પણ સંજોગોમાં મને અપૂર્ણ કહેવા તૈયાર નથી આપ્યો, લઈ જા, નથી જોઈતું બારે. તારે જે જોઈએ તે કર, જે ના જોઈએ તે ના કર. તારું ભજન કરવા માટે જે છે એ પૂરતું છે. દુઃખી થવું કે ના થવું એ આપણી જવાબદારી છે. સંજોગોને જેને આવવું હોય તે આવી શકે છે. શા માટે દુઃખી થવાનો સિક્કો મારવો આપણે? નારાયણ રાજી હે ઉસી મેં જિસમેં તેરી રજા હૈ. તું ખુશ છે તો હું ખુશ છું. હું સમજુ છું કે અઘરું છે, પણ છતાં આ પ્રકારે આપણા વ્યક્તિત્વને આપણે જરૂર કેળવી શકીએ. અફલાર્થિનઃ મુમુક્ષવશ્ચ તાન જ્ઞાન પ્રદાનેન. એમને હું જ્ઞાન પ્રદાન કરીને પ્રસન્ન કરું છું. એમણે યથા મામ પ્રપદ્યન્તે, યથા ને તથા એનો જવાબ આપે છે કે યથા એટલે જો ફળની ઈચ્છાથી આવ્યા હોય તો તથા એટલે ફળ આપું છું. જે લોકો મુમુક્ષુ છે અને એટલા માટે આવ્યા છે કે ફળ નથી જોઈતું પણ મારે મોક્ષ જોઈએ છે, તો એમને હું જ્ઞાન પ્રદાન કરું છું. એ જ્ઞાનીનઃ સંન્યાસીનઃ મુમુક્ષવશ્ચ. જે જ્ઞાનીઓ છે, સંન્યાસીઓ છે, મુમુક્ષુઓ છે, એમને હું મોક્ષ પ્રદાન કરું છું. મુમુક્ષુઓને જ્ઞાન પ્રદાન કરું છું અને પાછું કહે છે મુમુક્ષુઓને મોક્ષ પ્રદાન કરું છું. એટલે જ્ઞાન, એને પહેલા જ્ઞાન પ્રદાન કરું છું અને પછી મોક્ષ પ્રદાન કરું છું. મોક્ષને જ્ઞાનનું ફળ માનવામાં આવે છે. જ્ઞાન અને મોક્ષની વચ્ચે કોઈ અંતર નથી કે જ્ઞાન આપ્યા પછી ઉભો રહો, કાલે આવજે, કાલે મોક્ષ આપીશ, એવું નથી. જ્ઞાન પોતે જ મોક્ષ છે, પણ છતાંય જ્ઞાન માટે સાધના કરી શકાય છે. આથી જ્ઞાનને સાધન કહેવામાં આવે છે, મોક્ષને ફળ કહેવામાં આવે છે. મોક્ષ જોઈતો હોય તો મોક્ષ નામની કે ગલી નથી કોઈ કે ત્યાં પહોંચી જઈએ. જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાન નામની રસ્તોએ પહોંચવાનો પ્રકાર છે. એટલા માટે જ્ઞાનને સાધન કહે છે, મોક્ષને ફળ કહે છે. બંને એક જ વસ્તુ છે. તથા આર્તાન આરતી હરણેના. દુઃખી લોકો આવ્યા હોય તો ભગવાન કહે છે મારા દરવાજા બધા માટે ખુલ્લા છે. આપણે કહ્યું એમ કે સખત પીડા હોય, તુલસીદાસજી મહારાજને પણ બધું ઘણું બધું સહન કરે, પણ એકવાર હાથ સખત દુખતો હતો અને પછી એ હાથ મટતો જ નહોતો. ત્યારે ભગવાનને પેલું કંઈક બાહુ સમથિંગ એક સ્તોત્ર છે એ બનાવ્યું છે એમણે, અને એમનો હાથ દુખતો બંધ થયો. એટલે એવું બની શકે કે જીવન ના જીવવાનું હોય તો વાંધો નહીં, પણ જીવવાનું હોય અને કોઈક પીડાઓ સહન નાશ કરી શકાય એવી હોય તો ભગવાનને પ્રાર્થના કરવામાં કશું પાપ નથી કે કશો ગુનો નથી. ભગવાનને કેવું કે કાં તો દુઃખ લઈ લે, દુઃખ દૂર કર, કાં તો એ સહન કરવાની શક્તિ આપે, એમાં કશો ગુનો નથી. આર્ત ભક્તો હોય અને જ્ઞાની કે મુમુક્ષુ હોય તો પણ આર્ત હોઈ શકે, બરાબર છે. મોક્ષની ઈચ્છા હોય, મોક્ષ પ્રાપ્ત કરવો છે અને એટલા બધા વિઘ્નો આવ્યા કરે છે, હે ભગવાન આ વિઘ્નોને દૂર કર, મારે મોક્ષના માર્ગે ચાલવું છે, એમ કરવામાં કોઈ ગુનો છે જ નહીં. તો ભગવાન કહે છે એમની આરતી પણ હું દૂર કરું છું. યથા પ્રપદ્યન્તે તાન તથૈવ ભજામિ. જે લોકો જે પ્રકારે મારું ભજન કરે છે, મારું સેવન કરે છે, મારું શરણ સ્વીકારે છે, એમને હું એ પ્રકારે ફળ આપું છું.
न पुनः रागद्वेषनिमित्तं मोहनिमित्तं वा કંચિત ભજામી. હું મારા વ્યક્તિગત રાગદ્વેષને કારણે કે આ વાલો છે એટલે મોક્ષ આપું અને પેલો તે જ લાગનો છે એટલે તો ફળ આપ્યા જ કરું અને સંસારમાં રાખ્યા જ કરું, એવો કોઈ વ્યક્તિગત નિર્ણય હું કરતો નથી. ન મોહ નિમિત્તમ વા, અથવા તો હું મોહિત થઈ ગયો અને મારી બુદ્ધિ બહેર મારી ગઈ અને ગમે તેમ વર્તન કર્યું, એવું પણ હું નથી કરતો. સર્વથાપી સર્વાવસ્થસ્ય મમ ઈશ્વરસ્ય વર્તમાન માર્ગમ અનુવર્તન્તે મનુષ્યાઃ. સર્વથાપી ગમે તે સંજોગોમાં લોકો મારા જ માર્ગનું ભજન કરે છે. તથાપી સ્વભક્તાનવ્ય ફલમ દદાતિ, એવું તો ખરું જ ને પણ કે ભક્તોને જ ફળ આપો છો, એટલે ભલે આર્ત હોય, ભલે મુમુક્ષુ હોય, ભલે ફળ માગનારો, પણ આપનું પાસે માગે ને ભક્તિ કરે એને જ ફળ આપો છો ને, બાકીના તો નથી જ આપતા ને. તો કે ના, એવું નથી. બધા લોકો ગમે તે કરતા હોય તો પણ એ ખરેખર મારું જ ભજન કરી રહ્યા છે. મમ વર્તમાન વર્તન્તે સર્વથાપી સર્વાવસ્થસ્ય મમ ઈશ્વરસ્ય વર્તમાન માર્ગમ અનુવર્તન્તે મનુષ્યાઃ. બધા જ મનુષ્યો, એક તો વેદને માનનાર આસ્તિક લોકો છે, એ લોકો વેદ માર્ગનું અનુસરણ કરતા હોય તો મારું ભજન કરે જ છે, મારા માર્ગનું અનુસરણ કરે જ છે, કારણ કે વૈદિક માર્ગ મેં આપ્યો છે. એ સિવાય હું આનંદ સ્વરૂપ છું અને આનંદ એ વૈદિક માર્ગને ન અનુસરનારાનો પણ પુરુષાર્થ છે જ. કોઈ નાસ્તિક હોય અને વેદને ન માનતો હોય અને નિષિદ્ધ કર્મ કરતો હોય કે ગમે તે કરતો હોય, પણ આનંદ તો ઈચ્છે જ છે અને આનંદની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે. આનંદ તો આખરે હું જ છું અને એટલા માટે બધા મારા જ માર્ગનું અનુસરણ કરે છે. મમ વર્તમાન વર્તન્તે મનુષ્યાઃ, મનુષ્ય કરે છે કારણ કે મનુષ્યનો અધિકાર છે. યત ફલાર્થિતયા યસ્મિન કર્મણિ અધિકૃતાઃ ये प्रयतन्ते ते मनुष्याः उच्यन्ते. हे पार्थ सर्वशः सर्वप्रकारैः. સર્વથાપી કોઈ પણ રીતે લોકો મારા માર્ગનું અનુસરણ કરે છે. યત ફલાર્થિતયા, જે ફળની ઈચ્છા રાખીને. યસ્મિન કર્મણિ અધિકૃતાઃ, બધા કર્મમાં બધાનો અધિકાર નથી, બધા ફળમાં બધાનો અધિકાર ખરો. સ્વર્ગમાં રાજસુ યજ્ઞ કરીને જો ક્ષત્રિય જઈ શકતો હોય તો બૃહસ્પતિ સવ કરીને બ્રાહ્મણ જઈ શકે. એટલે સ્વર્ગમાં ફળમાં કોઈ ચોરી નથી, માત્ર માર્ગ જુદા જુદા છે, એટલું જ છે દરેકની. અને એ પણ કોઈ રાગદ્વેષના કારણે નહીં, જેને જે માર્ગ અનુકૂળ છે એ ભગવાને આપ્યો છે, યોગ્ય છે એને માટે ધ બેસ્ટ ફિટ, જે જેને માટે યોગ્ય છે એને માટે એ માર્ગ આપ્યો છે. જે કર્મમાં જે લોકો અધિકારી છે તે કર્મમાં કર્મ કરનાર અધિકારી લોકો તે ફળની ઈચ્છાથી પ્રયત્ન કરે છે. આવા લોકોને જ મનુષ્યાઃ ઉચ્યન્તે, એમને મનુષ્ય કહેવામાં આવે છે. એટલે મનુષ્ય સિવાયનો કોઈ આ જ્ઞાન કર્મ લક્ષણ જે માર્ગ છે એ મનુષ્ય સિવાયના માટે નથી. હે પાર્થ સર્વશઃ સર્વ પ્રકારે. હે પાર્થ, બધા લોકો બધા પ્રકારે મારું જ અનુસરણ કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो हरिः ओम.